हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આજના વિડીયોની અંદર આપણે ખાસ ધ્યાન દેવાનું છે તો કે ભાઈ મોસ્ટ એમપી ક્વેશ્ચન આપણે કરવાના છે જે અત્યારે પીજીવીસીએલ ની એક્ઝામ આવી રહી છે એના માટે, બરાબર। તો એમાં સૌથી પહેલા આપણે છે ને ડીજીવીસીએલ નું એક પેપર જૂનું હતું એ મારી પાસે છે, તો એનું મેં પેપર સોલ્યુશન અત્યારે કરાવવાનું છે જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ કામ આવશે। આ ઉપરાંત જૂના પેપરનું સોલ્યુશન છે એ તમે કરતા, બરાબર। વિડીયોઝ મેં બધા બનાવેલા છે પીજીવીસીએલ ના, જેટકોના, એ બધા તમે પેપર સોલ્યુશન કરશો એટલે તમને કામ લાગશે। એક્ઝામ ડેટ હતી 22/4/2018, બરાબર। એટલે 75, ત્યારે 75 માર્કની પદ્ધતિ હતી, એટલે આ 75 ક્વેશ્ચન બહુ સારા ક્વેશ્ચન છે જે તમને પરીક્ષાની અંદર ખૂબ સારા કામ લાગશે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। તો સૌથી પહેલા તો દોસ્તો, તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને ફોલો કરો, બરાબર। ફેસબુક, ટ્વિટર, પછી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, લિંકઇન, બધી જગ્યાએ આપણી ચેનલ છે, બરાબર। ટેલિગ્રામની અંદર એ છે, વોટ્સઅપની અંદર છે, ટ્રાન્ઝિશન ક્લાસીસ @ટ્રાન્ઝિશન ક્લાસીસ તમે કોઈ પણ જગ્યાએ લખશો એટલે આપણે તમને મળી જશે, બરાબર। આપણી ચેનલ છે, બરાબર, એને ખાસ તમે સબસ્ક્રાઇબ કરો યુટ્યુબમાં, ત્યાર પછી ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પીડીએફ માટે આ નંબર આપેલો છે, બરાબર। એની અંદર તમે મેસેજ કરશો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દઈશ। એ ઉપરાંત તમને પીડીએફ પણ, આ જે અત્યારે આપણે જે ક્વેશ્ચન કરીએ છીએ એની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે, બરાબર। અને વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ જોડાઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। હવે વન બાય વન આપણે ભણતા જઈએ। સરસ મજાનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ સર્કિટમાં વીપી અને વીએ નો પોટેન્શિયલ તફાવત શોધો। અહીંયા વી ક્યુ છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર। આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે, ઓકે। હવે તમે જુઓ તો કે અહીંયા આપણી પાસે, એટલે અહીંયા પી પોઈન્ટ છે, અહીંયા ક્યુ પોઈન્ટ છે, બરાબર। તો વીપી અને વી ક્યુ એટલે વોલ્ટેજ આપણે શોધવાનો છે, બરાબર। હવે સૌથી પહેલા તમે જુઓ તો આ 6 ઓહમ છે, 6 ઓહમ છે, 6 ઓહમ છે। અહીંયા 6 ઓહમના બે રેઝિસ્ટન્સ આવી રીતના છે, એટલે 6 + 6 એટલે ટોટલ આને હું 12 ઓહમ કહી દઉં છું, બરાબર। એટલે 6 + 6 એટલે ટોટલ 12 ઓહમ કહી દઉં છું। હવે જો આવી રીતના 1, 2 ને 3, 6 ઓહમ જ્યારે સરખી વેલ્યુના રજિસ્ટર પેરેલલમાં જોડેલા હોય ત્યારે R/N કોન્સેપ્ટ લાગુ પડે, બરાબર। એટલે બેઝિક વસ્તુ છે, હું તમને બહુ સાદી ને સિમ્પલ રીતે સમજાવું છું કે અહીંયા માનો કે આવી રીતના 3 રજિસ્ટર છે, એક આ બીજો 6 ઓહમ અને આ ત્રીજો 6 ઓહમ, ખરેખર સર્કિટ આપણી આવી રીતના છે। પછી અહીંયા તમે જોશો તો અહીંયા આવી રીતના, બરાબર, અહીંયા આપણો ક્યુ પોઈન્ટ આવી ગયો અને અહીંયા આપણો પી પોઈન્ટ આવી ગયો। આ 6, આ 6 અને આ 6, અહીંયા 12 છે, બરાબર। જો અહીંયા 6 + 6 લખેલા છે એટલે 12 મેં કરી દીધો, અહીંયા 6 છે। તો હવે અહીંયા તમે ખાસ ધ્યાન રાખો, મારે શું કરવું છે તો કે આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ ગોતવો છે આનો। તો તમે આવી રીતના કરી શકો છો, 1/6 + 1/6 + 1/6, પણ હું તમને એક શોર્ટકટ શીખડાવું છું, બરાબર। શોર્ટકટથી તમે કરશો ને તો એ તમને બહુ બેનિફિટ રહેશે કે R/N કોન્સેપ્ટ લાગુ પડશે। તો R/N એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ, આ શોર્ટકટ જ્યારે બધાય રેઝિસ્ટન્સની વેલ્યુ સરખી હોય ત્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ 6 ઓહમ છે। કેટલા રજિસ્ટર પેરેલલમાં જોડેલા છે, પેરેલલ એટલે સમાંતર, બરાબર। તો 1, 2 અને 3, તો એના છેદમાં 3, એટલે જવાબ આવ્યો 6 માંથી 3 ગયા તો આપણી પાસે કેટલા વધ્યા તો કે ભાઈ 2 ઓહમ, સોરી 6 ભાગ્યા 3 એટલે 3 દુ ને 6 એટલે 2 ઓહમ રેઝિસ્ટન્સ આવ્યું। ખરેખર સર્કિટ આપણી આવી રીતના બની। એટલે અહીંયા હવે તમારે 2 ઓહમ લખવાના છે, અને જ્યારે અહીંયા 12 અને 6 બે પેરેલલમાં છે, બરાબર, એટલે એને આવી રીતના લખાય 12 × 6, તો એટલે ઉપર ગુણાકાર કરવાનો 12 × 6 અને એના છેદમાં 12 + 6। હવે 12 × 6 એને એમણમ રાખશું અને 12 + 6 તમે કરશો એટલે અહીંયા આ થઈ જશે 18। હવે 6 દુ 12, 6 તેરી 18, એટલે અહીંયા 3 થી ભાગ ઉડ્યા, બરાબર। 6 તેરી 18 અને 3 ચોખ્ખું 12, એટલે અહીંયા આપણી પાસે 4 ઓહમ આન્સર આવ્યો। આનો જે સમતુલ્ય રેઝિસ્ટન્સ મળ્યો એ 4 ઓહમ મળ્યો, આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ આપણને મળ્યો એ 2 ઓહમ મળ્યો, બરાબર। જો અહીંયા સરખી વેલ્યુના નથી, 12 અને 6 છે, જો અહીંયા 6 અને 6 હોત ને તો હું 6 ના છેદમાં સીધા 2 લખત તો 3 આન્સર થઈ જાય, પણ અહીંયા 12 ઓહમ છે ઉપર, એટલે આપણે છે ને આ સૂત્રની મદદ લીધી। સૂત્ર આવી રીતના છે, XY એના છેદમાં X + Y, બે રજિસ્ટર જ્યારે પેરેલલમાં હોય ત્યારે આપણે ધ્યાન દેવાનું છે, બરાબર। એટલે મસ્ત દાખલો છે, અને ઉપર ગુણાકાર નીચે સરવાળો, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર। અહીંયા હું સૂત્ર લખી નાખું છું એટલે તમને મગજની અંદર બેસે। હવે જો અહીંયા આપણો બીજો રજિસ્ટર આવી જશે, બરાબર, એ સિરીઝમાં આવી જશે, કેટલા તો કે 4 ઓહમ, બરાબર। એટલે આ આપણો પી પોઈન્ટ થઈ ગયો, આ આપણો ક્યુ પોઈન્ટ। હવે સિરીઝમાં હોય તો આપણને ખબર છે રજિસ્ટરનો સરવાળો કરવાનો છે, બરાબર। એટલે હું અહીંયા પાછી બોલપેન બદલાવું છું, 2 + 4 એટલે ટોટલ આપણને રેઝિસ્ટન્સ મળ્યો 6 ઓહમ। હાલો ડન અહીંયા સુધી।
તો અહીંયા હું આવી રીતના લખું છું આર ઇક્વિવેલન્ટ અથવા ટોટલ રેઝિસ્ટન્સ આપણને કેટલો મળ્યો 6 ઓહમ. તમને આના વોલ્ટેજ ગોતવાનું કીધેલું છે બરાબર, વોલ્ટેજની વાત કરી છે. તો V ઇઝ ઇક્વલ ટુ IR આપણું સૂત્ર છે, V બરાબર I ગુણ્યા R. I તમને જો અહીંયા આપેલો છે 0.5 એટલે 0.5 એને ગુણ્યા તમે લખી શકો છો 6. હાલો ડન અહીંયા સુધી. તો એનો મતલબ એવો છે કે ભાઈ આપણી પાસે અહીંયા 0.5 એટલે હું 5/10 લખી શકું, એને ગુણ્યા 6, 6 5 ને 30 અથવા 5 1 5, 5 2 10 અને 2 1 2, 2 તેરી 6 આવી રીતના છેદ ઉડાડી શકો છો. તો વોલ્ટેજ મને મળ્યા છે 3 વોલ્ટ બરાબર, 3 વોલ્ટ મળ્યા એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. 3.0 વોલ્ટ લખો તોય કાંઈ વાંધો નથી, 3 વોલ્ટ લખો તોય કાંઈ વાંધો નથી બરાબર. એક સરસ મજાનો દાખલો છે. તમને R/N કોન્સેપ્ટ આવડતો હોવો જોઈએ. જો એ ન આવડતો હોય તો તમે મારા યુટ્યુબના મિશન જેટકો વાળા વિડીયો જોયા હોય એટલે તમને આપોઆપ આવડી જશે બરાબર. મિશન જેટકોના વિડીયો તમારે જોવાના થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર બીજો, એનથી પણ સરસ મજાનો ક્વેશ્ચન લીધેલો છે, ઘણી પરીક્ષાની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તમને ક્વેશ્ચન એમ પૂછે છે કે નીચે દર્શાવેલ આકૃતિમાં ટર્મિનલ AB માંથી એક્રોસમાં 180 વોલ્ટ એટલે અહીંયા આપણે 180 વોલ્ટ DC સપ્લાય આપીએ છીએ બરાબર. તો 62 નહીં, અહીંયા ખાલી 6 ઓહમ આવી જશે બરાબર. અહીંયા 6 ઓહમ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. 6 ઓહમના રેઝિસ્ટન્સમાંથી પસાર થતા કરંટની કિંમત કેટલી થશે? 6 ઓહમના રેઝિસ્ટન્સમાંથી પસાર થતા કરંટની કિંમત. હવે જો ખરેખર સર્કિટ છે ને આવી રીતના છે, હું અહીંયા દોરું છું બરાબર, આવી રીતના ખરેખર સર્કિટ છે. ઓકે, અહીંયા આપણે 180 વોલ્ટ આપેલા છે બરાબર. ત્યાર પછી અહીંયા તમે જોશો એટલે આ આપણો 18 ઓહમ છે. હવે અહીંયા તમે જોશો એટલે એનો મતલબ અહીંયા તમારી પાસે અહીંયા થઈ જશે, એક જ મિનિટ, 2 રજીસ્ટર દોરવાના છે, 1 અને 2 એટલે આ 12 ઓહમ, આ 6 ઓહમ, 12 ઓહમ અને 6 ઓહમ બરાબર. આટલું મગજની અંદર બેસું. તો હવે તમારે શું કરવાનું છે તો કે મારે 6 ઓહમમાંથી પસાર થતા કરંટનું વેલ્યુ ગોતવાની છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખો, અહીંથી જો એક કરંટ નીકળે છે બરાબર, તો અહીંયા 2 ભાગ પડે છે. આ I1 કરંટ અહીંયા જાય છે, અહીંયા I2 કરંટ ફ્લો થાય છે. તો એનો મતલબ એવો છે કે અહીંયા તો 12 ને 6 માંથી તો સમાન કરંટ જ ફ્લો થાય છે બરાબર. હવે હું શું કરું છું તો કે ભાઈ જો સર્કિટને થોડીક ઇક્વિવેલન્ટ બનાવી લઈએ તો અહીંયા હું સર્કિટને આવી રીતના લખી લઉં છું બરાબર, અહીંયા આવી રીતના. અને અહીંયા 12 અને 6 આ બેયનો સરવાળો કરો, 12 + 6 એટલે 18 ઓહમ. આમે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે લઈ લઈએ 18 ઓહમ બરાબર. એટલે અહીંયા આપણી પાસે છે કેટલા? 180 વોલ્ટ. ઓકે, હવે તમે જુઓ તો કે ભાઈ 18 અને 18 બે એકબીજાના શેમાં છે તો કે પેરેલલમાં છે. આ બંને એકબીજાના સમાંતર છે. તો એનો મતલબ અહીંયા પાછો R/N કોન્સેપ્ટ તમે લઈ લ્યો એટલે 18/2. તો એટલે 18 ઓહમના 2 રજીસ્ટર પેરેલલમાં છે એટલે ઉપર રજીસ્ટરની વેલ્યુ સમાન વેલ્યુ છે એટલે બરાબર. ઉપર રજીસ્ટરની વેલ્યુ 18 એના છેદમાં 2 એટલે એનો મતલબ આપણો આન્સર શું થઈ જશે તો કે 18/2 એટલે 9 ઓહમ થઈ ગયો તો બરાબર. એટલે એનો મતલબ ખરેખર સર્કિટ આપણી આવી રીતના થઈ ગઈ. ચાલો ડન. અહીંયા સુધી 9 ઓહમ, અહીંયા 180 વોલ્ટ આપેલા છે. મારે કરંટની વેલ્યુ ગોતવી છે તો કરંટની વેલ્યુ શું થઈ જશે? I = V/R. તો વોલ્ટેજ 180 છે એના છેદમાં 9 એટલે 9 દુ ને 18 થઈ જશે અને મીંડું અલગથી એટલે 20 એમ્પિયર. તો કરંટની વેલ્યુ મને 20 એમ્પિયર મળી છે. પણ એ તો મને ટોટલ કરંટ આ મળ્યો છે 20 એમ્પિયર બરાબર. પણ અહીંથી તો કરંટના 2 ભાગલા પડે છે, એક કરંટ આમ બાજુ જાય છે ને એક કરંટ આમ બાજુ જાય છે બરાબર. તો એના માટે તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે હવે અહીંથી આપણે છે ને આ સર્કિટની અંદર કરંટ ડિવિઝન રૂલ CDR લગાડશું. કરંટ ડિવિઝન રૂલ બરાબર, કરંટ ડિવિઝન રૂલ તમારે લગાડવાનો છે. બીજા નંબરનું હું તમને અહીંયા શોર્ટકટ એવી કહી દઉં છું, જો 2 રજીસ્ટરની વેલ્યુ સરખી હોય ને તો કરંટ અડધો થઈ જાય. જો બંને રજીસ્ટરની વેલ્યુ સરખી હોય તો કરંટ અડધો થઈ જાય. એટલે એનો મતલબ આ 18 ઓહમ એટલે કે 18 એટલે ખરેખર આ 12 અને 6 બે એક જ. તો એનો મતલબ આમાંથી 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. આ ડાયરેક્ટ શોર્ટકટ છે એટલે સાચો આન્સર આપણો છે એ આવી જશે. એ છે એ સાચો આન્સર આવી જશે. પણ હવે હું તમને કરંટ ડિવિઝન રૂલ સમજાવી દઉં એટલે તમને વાંધો ના આવે બરાબર. અહીંયા હું લખું છું CDR એટલે તમે યાદ રાખજો કરંટ ડિવિઝન રૂલ. મારે I2 ની વેલ્યુ જોઈ છે, I2 ની વેલ્યુ જોતી હોય તો ટોટલ કરંટ લખવાનો, ટોટલ કરંટ એને ગુણ્યા જે રજીસ્ટરમાંથી આપણે પસાર થતો કરંટ હોય છે એની સામેનો રેઝિસ્ટન્સ બરાબર, સામેનો રેઝિસ્ટન્સ એટલે R અને એના છેદમાં આવી જશે ટોટલ રેઝિસ્ટન્સ બરાબર. એટલે અહીંયા આપણી પાસે ટોટલ કરંટ કેટલો છે? 20 છે.
હવે અહીંયા આ 12 અને 6 એટલે 6 અને 12 બે પેરેલલમાં છે, સરવાળો છે, બરાબર, એટલે સિરીઝમાં છે. તો એની સામેનો રેઝિસ્ટન્સ 18 છે, તો અહીંયા 18 આવી જશે. એના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ કેટલું થઈ જશે? 18 + 18, 18 + 18. ઓકે, તો હવે અહીંયા 20 × 18 એના છેદમાં થઈ જશે 36. 18 × 1 18, 18 × 2 36, એટલે જવાબ આવશે 20/2. તો એનો મતલબ 10 એમ્પિયર. આ આપણો આન્સર છે, જવાબ છે. મેં તમને જે કીધું હતું એ પ્રમાણે, બરાબર. સાદી સિમ્પલ વસ્તુ છે. I2 ની વેલ્યુ કેટલી મળી? I2 = 10 એમ્પિયર. ઓકે, I2 = 10 એમ્પિયર. તો એ ક્યાંથી મળ્યો? મેઇન વસ્તુ શું છે તો કે જો તમને અહીંયા કરંટ ડિવિઝન રૂલ આવડતો હોવો જોઈએ, બરાબર. આનો મેં નાનકડો શોર્ટ્સ બનાવેલો છે, એ તમને કદાચ આ થોડુંક અહીંયા તમને અઘરું લાગતું હોય તો એ શોર્ટ્સ તમે જોજો, 1-2 દાખલા સોલ્વ કરાવેલા છે, એટલે તમને ત્યાંથી સમજાઈ જશે, બરાબર. બાકી અહીંયા મેં પ્રોપર સમજાવ્યું છે, બરાબર. કરંટ ડિવિઝન રૂલ મેઇન તમારે વિચારવાનું છે. ઓકે, મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ તમારે ખાસ વિચારવાનું છે. હવે તમારા માટે એક દાખલો હું તમને આપીને જાઉં છું, બરાબર. તમારા માટે ભાઈ અહીંયા મેઇન વસ્તુ છે કે અહીંયા તમારી પાસે દાખલો છે. હવે હું અહીંયા છે ને 200 વોલ્ટ આપું છું. કેટલા આપું છું? 200 વોલ્ટ આપું છું, બરાબર. 200 વોલ્ટ. ખાસ ધ્યાન દેજો. અહીંયા છે ને ભાઈ 20 ઓહમ રેઝિસ્ટન્સ છે. કેટલો? 20 ઓહમ રેઝિસ્ટન્સ છે. અહીંયા જે છે ને, બરાબર, તો ઈ આપણી પાસે છે ને ભાઈ, આપણી પાસે 15 ઓહમ રેઝિસ્ટર છે. આ 5 ઓહમ રેઝિસ્ટન્સ છે, બરાબર. આ દાખલો તમને આપી દીધો છે. 200 વોલ્ટ આપણે આપ્યા છે, બરાબર. 20 ઓહમ અહીંયા 18 ની જગ્યાએ 20 કરી નાખ્યા, 12 ની જગ્યાએ 15 કરી નાખ્યા, 6 ની જગ્યાએ 5 કરી નાખ્યા. તો પસાર થતો કરંટ ગોતો, બરાબર. આ જે કરંટ છે, બરાબર, જેવી રીતના દાખલો ગણ્યો એવો જ દાખલો તમારે આ 5 ઓહમ માંથી પસાર થતો કરંટ તમારે ગોતીને કમેન્ટની અંદર દાખલાનો આન્સર કહેવાનો છે. એટલે મને આઈડિયા આવે કે ભાઈ કેટલા લોકો ખરેખર જેન્યુઅલી આ દાખલો ગણ્યો છે, એટલે તમને કોન્સેપ્ટ પણ ખબર પડી જશે, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. મસ્ત મજાનો ક્વેશ્ચન તમને એમ કહે છે કે સેલનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે છે જ્યારે જરૂર હોય છે, બરાબર. ખાલી જગ્યા જ્યારે આપણે ખાસ ધ્યાન દેજો, સેલનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે છે. તો પેરેલલમાં એક વસ્તુ યાદ રાખો, વોલ્ટેજ સેમ હોય, બરાબર. પેરેલલની અંદર વોલ્ટેજ કેવા હોય? વોલ્ટેજ સરખા હોય, બરાબર. તો એનો મતલબ કરંટ, વધારે કરંટની જરૂર હોય ને ત્યારે આપણે પેરેલલમાં જોડાણ કરવામાં આવશે, એટલે સાચો આન્સર એ થઈ જશે. ખાસ ધ્યાન દેજો, સાચો આન્સર શું થઈ જશે? એ થઈ જશે. જ્યારે વધારે કરંટની જરૂર હોય ત્યારે સેલનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે છે, બરાબર. હવે સેમ વસ્તુ જ્યારે વધારે વોલ્ટેજની જરૂર હોય ત્યારે સેલનું જોડાણ કેમાં? જ્યારે વધારે વોલ્ટેજની જરૂર હોય, બરાબર, ત્યારે સેલનું જોડાણ કેમાં કરવામાં આવે છે? સિરીઝમાં. સિરીઝ એટલે જેને આપણે શ્રેણીથી ઓળખીએ છીએ, સિરીઝમાં, બરાબર. સિરીઝમાં કરવામાં આવે છે. જોડાણ સિરીઝમાં જોડવામાં આવે છે. દાખલો તમને મતલબ આવી રીતના ફેરફાર કરી શકે છે, બરાબર. તો એટલે આ એક વસ્તુ મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન દેજો. હવે મેગ્નેટિક ચુંબકીય બળ રેખાઓ, ચોથા નંબરનો ક્વેશ્ચન છે, બરાબર. મેગ્નેટિક ચુંબકીય બળ રેખાઓ તો કે અનંતમાં પરસ્પરને છેદે છે, ચુંબક તત્વમાં સ્વયંમાં પરસ્પર છેદે છે, જરા પણ પરસ્પર છેદી શકતી નથી, અને ઉપરમાંથી એક પણ બાબત નથી, બરાબર. તો આનો સાચો આન્સર થશે. એટલે મેગ્નેટિક ચુંબકીય બળ રેખાઓ છે તો એકબીજાને કોઈ દિવસ ટચ કરતી નથી. એના જે પ્રોપર્ટી છે, પ્રોપર્ટીમાંથી ક્વેશ્ચન પૂછેલો છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. હવે ખાસ તમારે ધ્યાન દેવાનું છે, બરાબર. જો હું અહીંયા તમને આ આપણે એન પોલ છે, અહીંયા એસ પોલ છે, બરાબર. હવે મેગ્નેટિક લાઇન્સ ઓફ પોલ તો કે જો એન માંથી નીકળે છે એસ માં જશે, બરાબર. એન માંથી નીકળશે, હું જે બોલું છું એ સમજતા જાજો. એન માંથી નીકળશે એસ માં જશે, બરાબર. આવી રીતના એન માંથી નીકળશે એસ માં જશે. ડન. અહીંયા સુધી અંદર છે, મેગ્નેટની અંદર છે, તો અંદર છે ને ભાઈ ખાસ ધ્યાન દેજો, અંદર હંમેશા ભાઈ કેમાં જશે? તો એસ થી એન હશે, અંદર એસ થી એન તરફ હશે, બરાબર. આવી રીતના એન માંથી નીકળશે એસ માં જશે, એન માંથી નીકળશે એસ માં જશે, બરાબર. અંદર એસ થી એન હશે. મેગ્નેટની અંદર શું છે? એસ થી એન. બારે એન થી એસ જાય, એન થી નીકળશે એસ તરફ જશે. કોઈ દિવસ એકબીજાને પરસ્પર છેદતી નથી. ચુંબકીય બળ રેખાઓ અહીંયા મેં દોર્યું છે એટલે તમને એવું લાગે, બાકી કોઈ દિવસ પરસ્પર બળ રેખાઓ એકબીજાને છેદતી નથી. ખાસ ધ્યાન દેજો, બરાબર. એટલે આ પ્રોપર્ટીમાંથી ક્વેશ્ચન છે, સારો એવો ક્વેશ્ચન પૂછાયેલો છે. ડન.
ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 મસ્ત મજાનો ક્વેશ્ચન છે. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર બરાબર એટલે આપણને ખબર છે કે 11 kV બાય 440 વોલ્ટ બરાબર. તો એમાં આપણે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર? ડેલ્ટા સ્ટાર બરાબર. ડેલ્ટા સ્ટાર એટલે એનો મતલબ કે પ્રાઇમરીમાં આપણી પાસે 3 વાયર હશે બરાબર. પ્રાઇમરીમાં 3 વાયર હશે. પ્રાઇમરીમાં 3 વાયર પ્રાઇમરી અને સેકન્ડરીની અંદર આપણી પાસે 4 વાયર નીકળશે બરાબર. એટલે એને ડેલ્ટા સ્ટારમાં જોડવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. આવા ક્વેશ્ચન તમને આવી શકે છે. પ્રાઇમરીમાં 3 વાયર હોય છે. સેકન્ડરીમાં તમને ક્વેશ્ચન એવો પૂછે કે 3 ફેઝ 4 વાયર 4 વાયર પદ્ધતિ ક્યાં વપરાય છે? તો કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન બરાબર. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાય છે. ખાસ ધ્યાન દેજો બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 તરફ. નીચે આપેલી આકૃતિમાં બેટરી દ્વારા અપાતો કરંટ. હવે જો બેટરી દ્વારા અપાતો કરંટ એટલે સાદી સિમ્પલ વસ્તુ છે કે આપણે કરંટની વેલ્યુ ગોતવાની છે બરાબર. તો જો 6 અને 12 છે એ બંને એકબીજાના પેરેલલમાં છે. 6 અને 12 તો 6 પેરેલલ 12 આવી રીતના લખાય. હવે ઉપર ગુણાકાર કરવાનો સૂત્ર આપણું બરાબર. એટલે ઉપર શું થઈ જશે? 6 ગુણ્યા 12 ઉપર ગુણાકાર કરવાનો, નીચે સરવાળો કરવાનો 6 + 12. બીજું સ્ટેપ આવી રીતના 6 ગુણ્યા 12 અને એના છેદમાં 12 ને 6 કેટલા થઈ ગયા? 18. હમણાં આપણે ગણતરી કઈ રીતની બરાબર. એટલે 6 તેરી 18 અને 3 ચોકું 12 એટલે ખરેખર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો આવ્યો? 4 ઓહમ મળ્યો બરાબર. તો હવે સાદી સિમ્પલ વસ્તુ છે. સર્કિટ આપણી આવી થઈ ગઈ છે. અહીંયા આપણી પાસે 12 વોલ્ટ છે. આ 12 વોલ્ટ છે અને અહીંયા આપણી પાસે 4 ઓહમ થઈ ગયો છે બરાબર. આવી સર્કિટ થઈ ગઈ છે. તો આપણું સૂત્ર અહીંયા લખું છું બરાબર. તો અહીંયા આપણે લખીએ છીએ I = V/R. V કેટલા છે? 12 વોલ્ટ. R ની વેલ્યુ 4 છે તો 4 તેરીને 12 તો કરંટ આપણને મળી ગયો 3 એમ્પિયર બરાબર. 3 એમ્પિયર આપણો કરંટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ડન અહીંયા સુધી. ત્યાર પછી હવે ઇલેક્ટ્રોનિક ટ્યુબોની જગ્યાએ સેમિકન્ડક્ટર્સ લઈ રહ્યા છે કારણ કે તે બરાબર. હવે ઇલેક્ટ્રોનિક ટ્યુબો પહેલા વપરાતી એની જગ્યાએ અત્યારે સેમિકન્ડક્ટર આવી ગયા છે. તો એનું મૂળ કારણ શું છે એ આપણે કહેવાનું છે બરાબર. વજનમાં હળવા હોય છે, સાઇઝમાં નાના હોય છે, આયુષ્ય વધુ હોય છે, વિષમતા વધુ હોય છે અને વિષમતા વધુ હોય છે. ઉપરના બધા જ ત્રણેય વિધાન. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી બરાબર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. સેમિકન્ડક્ટર્સ છે વજનમાં હલકા હોય છે, સાઇઝમાં નાના હોય છે, એનું આયુષ્ય વધારે હોય છે બરાબર. એટલે આપણને તો કે ભાઈ ફાયદાકારક છે. એટલે ઇલેક્ટ્રોનિક ટ્યુબની જગ્યાએ સેમિકન્ડક્ટર્સ ઉપયોગમાં લેવામાં આવે છે. ડન અહીંયા સુધી. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. નીચે દર્શાવેલ આકૃતિમાં 4 ઓહમના પ્રતિરોધની એક્રોસનો થતો વોલ્ટેજ ડ્રોપ બરાબર. 4 ઓહમની એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ. જો અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે ને એ આપણે કહેવાનું છે. એટલે ખરેખર હું તમને કહું ને અહીંયા વોલ્ટેજ ડિવિઝન રૂલ લગાડવાનો છે VDR. તમે એક વસ્તુ સમજો. અહીંયા હું એક નાનકડી સર્કિટ દોરી નાખું છું બરાબર. જો આ 24 વોલ્ટ છે. આવી રીતના આપણે દોરી નાખીએ. 24 વોલ્ટ છે. હવે આ તમે જોશો ને તો આપણો મેઇન રજિસ્ટર 12 ઓહમ છે બરાબર. 12 ઓહમ. અને ત્યાર પછી તમે અહીંયા જોશો ને તો અહીંયા તમને જોવા મળશે બરાબર. આ 4 ઓહમ છે, આ 8 ઓહમ છે. હવે જો પેરેલલમાં છે ને વોલ્ટેજ સેમ હોય તો પણ અહીંયા તમારે એવું નથી વિચારવાનું કે અહીંયા 24 વોલ્ટ મળશે કારણ કે બે રજિસ્ટર છે એટલે વોલ્ટેજ ડ્રોપ થશે. તો અહીંયા તમારે વોલ્ટેજ ડિવિઝન રૂલ લગાડવાનો છે. એટલે મારે 4 ઓહમમાંથી 4 ઓહમનો વોલ્ટેજ ડ્રોપ ગોતવાનો છે બરાબર. તો અહીંયા તમારી પાસે આવી જશે ટોટલ વોલ્ટેજ બરાબર. ટોટલ વોલ્ટેજ V પછી એને ગુણ્યા જે રજિસ્ટરમાંનો વોલ્ટેજ ગોતવાનો હોય ને તે પોતે જ રજિસ્ટર બરાબર. એટલે આને હું R1 નામ આપું છું, આને હું R2 નામ આપું છું. એટલે મારે V1 ગોતવો છે બરાબર. એટલે આના વોલ્ટેજને હું V1 કહી દઉં છું, આના વોલ્ટેજને V1 ને આના વોલ્ટેજને હું V2 કહી દઉં છું. તો V1 ફાઇન્ડ કરવા માટે ટોટલ વોલ્ટેજ એને ગુણ્યા R1 એના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ R1 + R2. ટોટલ વોલ્ટેજ 24 વોલ્ટ છે. 24 વોલ્ટ શું કામ? કારણ કે મેં અહીંયા સર્કિટ તમને બતાવી. અહીંયા તમને 24 વોલ્ટ મળશે તો અહીંયા ટોટલ તો તમને 24 વોલ્ટ જ મળશે પણ 4 ઓહમ કેટલા વોલ્ટેજ ખાઈ જાય છે એ ગોતવા માટે બરાબર. એટલે 24 વોલ્ટ લખ્યા મેં ઓકે. એને ગુણ્યા 4 ઓહમ આવી જશે એના છેદમાં 8 + 4 એટલે 24 ગુણ્યા 4 એના છેદમાં 8 ને 4 12 બરાબર. 4 તેરી 12 અને 8 તેરી 24 બરાબર. એટલે 3 એમણમ 8 તેરી 24. તો V1 બરાબર મને મળશે 8 વોલ્ટ. 8 વોલ્ટ મળશે બરાબર. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. જો બહુ શાંતિથી સારું સમજાવું છું. વોલ્ટેજ ડિવિઝન રૂલ છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે.
શોર્ટ્સ છે, સાવ નાનકડો શોર્ટ્સ છે, બરાબર. 1-2 દાખલા એની અંદર સમજાવેલા છે. એ વ્યવસ્થિત રીતે તમે જોશો તો તમને વાંધો નહીં આવે. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ. સરસ મજાનો તમને દાખલો આપેલો છે, બરાબર. પીએન જંકશન ડાયોડની આકૃતિમાં 1 અને 2 ટર્મિનલ શું દર્શાવે છે? બરાબર. પીએન જંકશન ડાયોડ છે, બરાબર. તો એની અંદર 1 અને 2 ટર્મિનલ શું દર્શાવે છે? તો હવે અહીંયા જો કે મેં જે બુકમાંથી લીધેલો છે એમાં લખેલું જ હતું આવી રીતના, બરાબર. તો એટલે પી છે, બરાબર. 1 નંબર છે એ એન જંકશન છે અને 2 નંબર છે એ પી અહીંયા આપેલું જ છે, બરાબર. કારણ કે ફોટોમાં એમાં લખેલું દોરેલું જ હતું. એટલે સાચો આન્સર આપણો 1 નંબર છે એ એન છે ને બી નંબર છે એ પી જંકશન છે. પીએન જંકશન ડાયોડ છે, આ એનો સિમ્બોલ છે, ખાસ ધ્યાન દેજો. આવી રીતના એનો સિમ્બોલ છે, બરાબર. આને એનોડ કહેવામાં આવે છે, આને કેથોડ કહેવામાં આવે છે. ઓકે, તો આવી રીતના સિમ્બોલ એ તમને પૂછી શકે છે પીએન જંકશન ડાયોડનો. ડન. પછી કેપેસિટરમાં વીજ સંગ્રહ માટે જો અહીંયા બી લખી નાખીએ, બરાબર. કેપેસિટરમાં વીજ સંગ્રહ થતી એનર્જીને કયા સૂત્રથી દર્શાવાય છે? તો કેપેસિટરનું એનર્જી સ્ટોરનું સૂત્ર એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². આ આપણું કેપેસિટરનું સૂત્ર છે, બરાબર. 1/2 CV². ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો ઇન્ડક્ટરનું પૂછ્યું હોય, અહીંયા હું તમને એ કહી દઉં, બરાબર. તમને એમ પૂછે ઇન્ડક્ટર નું એનર્જી સ્ટોરનું સૂત્ર, તો એમાં આવી જશે 1/2 Li². આ પણ તમને કામ લાગશે, બરાબર. પરીક્ષામાં પૂછાઈ જાય 1/2 Li². આમાંથી દાખલો પણ આવી શકે છે. તો ઇન્ડક્ટરના એનર્જી સ્ટોરનું સૂત્ર 1/2 Li² અને અહીંયા કેપેસિટરમાં 1/2 CV². ત્યાર પછી આગળ વધીએ. જો નીચેના આપેલ દર્શાવેલ આકૃતિમાં સીલિંગ પંખાના સહાયક વાઇન્ડિંગ સર્કિટનો ફેઝર ડાયાગ્રામ દર્શાવે છે. સર્કિટના પાવર ફેક્ટરની પ્રકૃતિ શું છે? પાવર ફેક્ટર કયો છે? એકમ એટલે કે યુનિટી, લેગિંગ, લીડિંગ કે શૂન્ય, એ આપણે કહેવાનું છે. જો સાદી ને સિમ્પલ વસ્તુ છે. પહેલા નંબરનું સીલિંગ ફેન છે. શું કીધું છે તમને? સીલિંગ ફેન કહી દીધું છે. તો એનો મતલબ એવો, જો અહીંયા VL ની વેલ્યુ વધારે છે, VL ઇઝ ગ્રેટર ધેન VC. ખાસ ધ્યાન દો, VL ની વેલ્યુ વધારે છે VC કરતા, એટલે અહીંયા VL માઇનસ VC થયું. તો પાવર ફેક્ટર છે ને હંમેશા, અને સીલિંગ ફેન હોય, ઇન્ડક્શન મોટર હોય, પાવર ફેક્ટર હંમેશા લેગિંગ હોય છે. લેગિંગ પાવર ફેક્ટર હોય છે, બરાબર. લેગિંગ પાવર ફેક્ટર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. કારણ કે અહીંથી તમને દેખાય છે, જો આ તમને અહીંથી જુઓ VL ની વેલ્યુ ઓછી વધારે છે, એ VC ઓછું છે, બરાબર. તો એટલે એને લીધે શું થાય છે? તો કે ભાઈ મેઇન વસ્તુ છે કે VL માઇનસ VC અહીંયા થઈ જાય, એટલે VC તો કેન્સલ થઈ ગયો, તોય VL વધશે, એટલે લેગિંગ પાવર ફેક્ટર આવશે. ત્યાર પછી વિદ્યુત સાધનોનું જોડાણ હંમેશા સમાંતરમાં કરવામાં આવે છે, કારણ કે, બરાબર, તે સરળ સર્કિટ છે, તે ઓછો કરંટ ખેંચે છે, તે ઓછા પાવર વ્યયમાં પરિણમે છે, કે તે સાધનોની કામગીરીમાં એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. સાધનોની કામગીરીને એકબીજાથી સ્વતંત્ર બનાવવા માટે આપણે પેરેલલમાં જોડાણ કરીએ છીએ. સમાંતરમાં જોડાણ, સમાંતર એટલે પેરેલલ, બરાબર. સ્ટ્રીટ લાઇટ છે એ પેરેલલમાં જોડાણ હોય છે. ઘરનું વાયરિંગ પેરેલલમાં કરવામાં આવે છે, બરાબર. એટલે ખાસ ધ્યાન દેજો, આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે. ઓકે. ત્યાર પછી 13મો ક્વેશ્ચન, હેલોજન લેમ્પ એ ગેસ ડિસ્ચાર્જ પ્રકારનો લેમ્પ છે, આર્ક લેમ્પ પ્રકારનો લેમ્પ છે, કાર્બન ફિલામેન્ટ પ્રકારનો ઇનકન્ડેન્સન્ટ લેમ્પ છે, બરાબર, કે પછી મેટલ ફિલામેન્ટ પ્રકારનો ઇનકન્ડેન્સન્ટ લેમ્પ છે? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. મેટલ ફિલામેન્ટ, હેલોજન લેમ્પ છે એ મેટલ ફિલામેન્ટ પ્રકારનો ઇનકન્ડેન્સન્ટ લેમ્પ છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી આગળ વધીએ. 3 ફેઝ ડેલ્ટા કનેક્શન સર્કિટમાં નીચેનામાંથી ટોટલ પાવર માટે કયો વિકલ્પ સાચો છે? બરાબર. ટોટલ જો √3 IP cos phi, 3 IP cos phi, √3 VIL cos phi, કે ત્રણેયમાંથી એક પણ નહીં, બરાબર. ઓકે. અહીંયા જો ટાઈપિંગમાં છે ને કદાચ મિસ્ટેક હશે, અહીંયા VL આવવું જોઈએ, બરાબર. VL IL cos phi. સાચો આન્સર ઓપ્શન નંબર સી થઈ જશે. પાવર ઇઝ ઇક્વલ ટુ √3 VL IL cos phi. આ આપણો સાચો આન્સર છે 3 ફેઝ ડેલ્ટા કનેક્શનમાં, બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. √3 VL IL cos phi આ પાવરનું સૂત્ર છે, બરાબર. ત્યાર પછી નીચે દર્શાવેલ સર્કિટના અવરોધમાં અનુક્રમે 4 ઓહ્મ, 6 ઓહ્મ, 8 ઓહ્મમાં વોલ્ટેજ ડ્રોપ, કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે એ આપણે કહેવાના છે, બરાબર. સરસ મજાનો ક્વેશ્ચન છે. જો અહીંયા આપણે મેઇન વસ્તુ છે, આ 3 સિરીઝમાં છે. આ 3 સિરીઝની અંદર કરંટ સરખો, એટલે 3માંથી સમાન કરંટ ફ્લો થાય છે, બરાબર. કરંટ જે ફ્લો થાય છે એ સમાન ફ્લો થાય છે. 4 + 6 + 8 એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો મળ્યો? 6 × 10 ને 18 ઓહમ,
બરાબર, એટલે સર્કિટ આપણી આવી થઈ ગઈ. જો એક જ આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ લીધો એટલે પ્લસ અને માઇનસ, અહીંયા 180 વોલ્ટ છે. તો આપણે કરંટ ગોતવો છે. પહેલા આપણે કરંટ ગોતી લઈએ. બરાબર, તો I = V/R. V કેટલા છે? 180/18, એટલે I બરાબર આપણને કેટલું થઈ ગયું? 10. 18/180. બરાબર, 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. હવે ખાસ ધ્યાન દો, સાદી ને સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આપણે પૂછી નાખીએ છીએ. બરાબર, તો 4 ઓહ્મ માંથી થતો વોલ્ટેજ ડ્રોપ, આપણે તો વોલ્ટેજ ડ્રોપ ગોતવાનો છે. તો V = IR આપણું સૂત્ર થશે. I કેટલો છે? 10 એમ્પિયર, એને ગુણ્યા 4, તો 10 ને 4 કેટલા થઈ ગયા? 40 વોલ્ટ. બરાબર, V બરાબર 40 વોલ્ટ થયા. 6 એટલે અહીંયા આવી રીતના. બરાબર, V = IR1 નામ આપી દઈએ. અહીંયા V = IR2. તો એનો મતલબ કે 10 ગુણ્યા 6, તો એનો મતલબ આપણો સાદી સિમ્પલ વસ્તુ છે. હવે અહીંયા 60 વોલ્ટ થઈ જશે. 10 × 60, અને V2 નામ આપી દઈએ, અને V1 નામ આપી દઈએ. બરાબર, અને V3 હવે આપણને ખબર છે 40 ને 60 વાળો. હવે અહીંયા ત્રીજો તમારે ગણવા જવાની જરૂર નથી. 40 વોલ્ટ આવી જાય તો ઓપ્શન નંબર C કરી નાખવાનો છે. મેં તો અહીંયા તમને સમજાવવા માટે કર્યું છે. બરાબર, અને અહીંયા ગણી જ નાખીએ. V = IR3. બરાબર, તો એનો મતલબ કે કરંટ 10 એમ્પિયર છે, રેઝિસ્ટન્સની વેલ્યુ 8 છે, તો V3 બરાબર આપણે કેટલા મળ્યા? 8/80 વોલ્ટ. હાલો ડન અહીંયા સુધી. ઓકે, 40, 60 અને 80 આ તમને અહીંયા આન્સર આપેલો છે. ત્રણેયનો સરવાળો કરો એટલે 180 થઈ જશે. ઓકે, સરસ મજાનો નાનકડો ક્વેશ્ચન હતો. આગળ વધીએ. 4 માઇક્રોફેરાડ અને 8 માઇક્રોફેરાડના બે કન્ડેન્સર એટલે કેપેસિટર બરાબર જોડેલા છે. તે દરેક વખતે તેમનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો, શ્રેણીમાં અને સમાંતરમાં. બરાબર, જો પેલા શ્રેણી કીધેલું છે, બરાબર, અને પછી સમાંતર કીધેલું છે. હવે અહીંયા મારા ખ્યાલથી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. બરાબર, ઓપ્શનની અંદર આપણે જોઈ લઈએ, કારણ કે શ્રેણીમાં હોય ને ત્યારે છે ને આન્સર આપણો અલગ આવશે. જો બે કેપેસિટર આવી રીતના, હું અહીંયા એક જ મિનિટ કલર બદલાવી નાખીએ. બે કેપેસિટર આપણે શ્રેણીમાં જોડેલા છે, શ્રેણીમાં. બરાબર, એટલે આવી રીતના બે કેપેસિટર, એટલે આ 4 માઇક્રોફેરાડે અને 8 માઇક્રોફેરાડે. તો જ્યારે શ્રેણી કેપેસિટર હંમેશા છે ને સિરીઝમાં જોડેલું હોય ને તો ઊંધું વર્ક કરે. એટલે C ઇક્વિવેલન્ટનું સૂત્ર થઈ જશે C1 C2 ઉપર ગુણાકાર એના છેદમાં C1 + C2, એટલે 4 × 8 અને એના છેદમાં 4 + 8. હાલો ડન અહીંયા સુધી. એટલે 4 × 8 ના છેદમાં 8 ને 4 12 થઈ ગયા. તો 4 × 1 = 4, 4 × 3 = 12, એટલે ખરેખર આન્સર આવશે 8 ના છેદમાં 3 માઇક્રોફેરાડે. આ શ્રેણીનું આવ્યું. બરાબર, જો અહીંયા છે ને ટાઈપિંગ મિસ્ટેક છે, ભાંગ્યા 3 કરતા ભૂલાઈ ગયું છે. બરાબર, એટલે અહીંયા હું અત્યારે લખી દઉં છું તમને. બરાબર, ભાંગ્યા 3, એટલે ઓપ્શન નંબર C અહીંથી જ સાચો આન્સર આવી ગયો. બસ હવે 8 વાળો એક જ ઓપ્શન છે. બરાબર, સમાંતર તમે કદાચ ન ગોતવા જાવ તો પણ તમને મળી જશે. હવે જો સમાંતર વાળો એટલે એનો મતલબ કે બે કેપેસિટર પેરેલલમાં જોડેલા છે. બરાબર, આવી રીતના પેરેલલમાં જોડેલા છે. એટલે આ આપણે 4 માઇક્રોફેરાડે, આ 8 માઇક્રોફેરાડે. તો આને આપણે શું છે તો કે આ સમાંતર વાળી સર્કિટ થઈ ગઈ. બરાબર, તો અહીંયા તો C ઇક્વિવેલન્ટ બરાબર C1 + C2 આ સૂત્ર લાગુ પડશે પેરેલલની અંદર. તો 4 + 8 એટલે એનો મતલબ 12 માઇક્રોફેરાડે. જો કદાચ તમે પેરેલલ પહેલા કર્યો હોત ને તો અહીંયા 12 વાળા બે ઓપ્શન છે, એટલે ફરજિયાત આપણે શ્રેણીને જ પહેલા કરાય. બરાબર, તો એટલે ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર આવી જશે. બરાબર, અહીંયા 12 માઇક્રોફેરાડે આપણને આપેલું જ છે. ઓકે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હતી એટલે તમને 8 આન્સર આપતો હતો. બરાબર, બાકી તમે પેપરની અંદર 8/3 જ છે. 8 ના છેદમાં 3 માઇક્રોફેરાડે. ડન. પછી 17મો ક્વેશ્ચન. જો વાહકના ક્ષેત્રફળને અડધું કરવામાં આવે અને તેની લંબાઈ 2 ગણી કરવામાં આવે તો અવરોધમાં કોઈ ફેરફાર થતો નથી. અવરોધ 2 ગણો થાય છે, અવરોધ અડધો થાય છે, અવરોધ 4 ગણો થાય છે. જો આપણું સૂત્ર છે R = ρl/a. તો આપણે અત્યારે રો ને ભૂલી જઈએ. લંબાઈના છેદમાં એરિયા એટલે ક્ષેત્રફળ. એ એટલે શું છે તો એનું ક્ષેત્રફળ જ છે. તો ક્ષેત્રફળ શું કીધું છે એટલે અડધું કરવામાં આવે છે, લંબાઈ 2 ગણી કરવામાં આવે છે. બરાબર, એટલે અહીંયા હું હવે આવી રીતના લખું છું. સાદી ને સિમ્પલ વસ્તુ છે. લંબાઈ 2 ગણી એટલે 2l કરી દીધું, ને ક્ષેત્રફળ અડધું કર્યું એટલે a/2 કરી નાખ્યું. બરાબર, તો અહીંથી આ છેદનો છેદ અંશમાં જાય તો એટલે અહીંયા થઈ જશે 2 દૂને 4 l/a. બરાબર, તો અહીંયા આપણી પાસે R લખી નાખી l/a બરાબર, અથવા તમે એમણે લખો તો મેઇન વસ્તુ છે કે રેઝિસ્ટન્સ એટલે કે આપણો અવરોધ 4 ગણો થઈ જશે. ઓપ્શન નંબર D આપણો સાચો આન્સર થશે. બરાબર, રેઝિસ્ટન્સ કેટલા ગણો થઈ જશે? 4 ગણો થઈ જશે. ક્લિયર? ત્યાર પછી ડ્રાય સેલનું કદ વધારે રાખવામાં આવે તો, જો ડ્રાય સેલનું કદ છે એ વધારે રાખવામાં આવે
તો તેના ઈએમએફમાં વધારો થાય છે, ઈએમએફમાં કોઈ ફેરફાર થતો નથી, ઈએમએફમાં ઘટાડો થાય છે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એના ઈએમએફમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, ડ્રાય સેલના કદમાં વધારે રાખવાથી ઓછું રાખવાથી એના ઈએમએફમાં કોઈ ફેરફાર થતો નથી. પછી જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ ખાલી જગ્યા જાણવા માટે થાય છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરાબર, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ, વાહકમાંથી કરંટ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર કે કરંટ વહન કરતા વાહકને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે તેના પર લાગુ પડતા બળની દિશા. જો જમણા હાથના અંગૂઠાનો નિયમ સાદી ને સિમ્પલ વસ્તુ છે, એટલે આવી રીતના છે ને કોઈ પણ એક રોડ છે, બરાબર, એના ઉપર આવી રીતના આમ ફિંગર રાખેલી હોય, 1 2 3 4 થઈ ગઈ ને, અને આમ આપણે અંગૂઠું હોય, અંગૂઠો ઉપરની તરફ હોય, બરાબર, ઉપરની તરફ. તો આ જે ફિંગર છે ને, બરાબર, ફિંગર એટલે કે કરલી ફિંગર જે કહેવામાં આવે ને, એટલે એ આપણું મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે. અંગૂઠો જે બાજુ હોય ને, એટલે અહીંયા આપણું મેગ્નેટિક ફિલ્ડ જે છે ને, બરાબર, એટલે આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ હોય કરલી ફિંગર પ્રમાણે, બરાબર. આપણી જે કરલી ફિંગર હોય ને એ મતલબ કે જે પ્રમાણે આપણી વીંટળાયેલી હોય ને એ પ્રમાણે કરંટ આપણી તરફ આવે છે કે કરંટ સામેની તરફ જાય છે એ પ્રમાણે મેગ્નેટિક એટલે વાહકમાંથી પસાર થાય ત્યારે કરંટ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ઓપ્શન નંબર સી. બરાબર, સિમ્પલ અને સાદો ક્વેશ્ચન છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ કીધો છે, બરાબર, જમણા હાથનો નિયમ નથી કીધો. ફ્લેમિંગ્સના જમણા હાથનો નિયમ હોય ને તો આપણા ડીસી જનરેટરને, ડાબા હાથનો નિયમ ડીસી મોટર માટે, બરાબર. આ તમને ખાલી અંગૂઠાનો નિયમ કીધેલો છે. ત્યાર પછી બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગુ પડતું બળ, બરાબર. હવે બે ચુંબકીય ધ્રુવ છે એની વચ્ચે લાગુ પડતું બળ, તો કે ભાઈ પોલના અંતરના સમપ્રમાણમાં છે, પોલના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, પોલના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અને પોલના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, π/4d², બરાબર. અથવા આપણું ઇક્વેશન આવી રીતના થઈ જશે ભાઈ, જો બે ધ્રુવો વચ્ચે લાગુ પડતું બળ, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તમારું આવી રીતના થશે, બરાબર, કે Q1 Q2 અપોન d². આ ખરેખર સૂત્ર છે. બે ચાર્જ એટલે બે ધ્રુવો હોય કે ચાર્જ હોય તો એના ગુણાકારના સમપ્રમાણમાં છે. અહીંયા તમને છે ને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, તો ફોર્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ d². આ વસ્તુ લાગુ પડે છે, એટલે સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર. પોલના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. જો અહીંયા F1/d² લખેલું છે. પોલના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ડી એટલે ડિસ્ટન્સ એટલે અંતર, Q1 કીધું જો ચાર્જના ગુણાકારના સમપ્રમાણમાં છે, બરાબર. પછી નીચેના દર્શાવેલ સમીકરણોમાં કયું સમીકરણ સાચું છે? હવે જો કયું સમીકરણ સાચું છે, અહીંયા જો વોલ્ટનો, પહેલા આપણે વોલ્ટનું સૂત્ર જોઈએ સાચું. જો તો વોલ્ટ એટલે એને આપણે v થી લખીએ છીએ, બરાબર. તો v = આપણી પાસે શું થઈ જશે, તો કે વર્ક એટલે કે કાર્યને આપણે w થી ઓળખીએ છીએ, એના છેદમાં શું થઈ જશે, તો કે વર્ક અપોન આપણું કુલમ, બરાબર. કુલમ એટલે કે ચાર્જ. તો સૂત્ર v = w/q, બરાબર. આ આપણું સૂત્ર છે. એટલે વોલ્ટનો એકમ જૂલ પ્રતિ, કાર્યનો એકમ શું છે, તો કે જૂલ છે, બરાબર. એટલે જૂલ. અને કુલમ, સોરી, અહીંયા કુલમ એટલે ખરેખર અહીંયા ચાર્જ આવશે, બરાબર. અને અહીંયા આપણે ચાર્જનો એકમ કુલમ છે, બરાબર. ચાર્જને આપણે ક્યાંથી, તો કે q થી ઓળખીએ છીએ, બરાબર. અને કુલમને આપણે c થી ઓળખીએ છીએ, એટલે w/c થઈ જશે અહીંયા કુલંબ, બરાબર. એટલે જૂલ પ્રતિ કુલમ એટલે 21 ની અંદર સાચો આન્સર આપણો એ આવશે, બરાબર. બીજા જો જૂલ બરાબર કુલમના છેદમાં વોલ્ટ એટલે એ ન આવે, બરાબર. સાદી સિમ્પલ વસ્તુ છે, તો કે અહીંયા તમે આવી રીતના, અને કુલમ બરાબર જૂલના છેદમાં વોલ્ટ એ પણ નહીં આવે, 1 જૂલના છેદમાં 1 વોલ્ટ, બરાબર. અને 1 જૂલ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 કુલમ. ઓકે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. 1 જૂલના છેદમાં 1 વોલ્ટ એટલે જો અહીંયા મારા ખ્યાલથી આપણે મેઇન વસ્તુ એ છે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ અને એના છેદમાં 1 કુલમ. આ આપણો સાચો આન્સર છે, બરાબર. હવે અહીંયા કદાચ મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ, 1 કુલમ બરાબર 1 જૂલના છેદમાં 1 વોલ્ટ, કારણ કે આ બેને આપણે બદલાવી નાખીએ, બરાબર. તો એ બની શકે કે કદાચ આ ઓપ્શન નંબર સી એ સાચો હોઈ શકે, બરાબર. પણ અત્યારે આપણે ઓપ્શન નંબર એ ઉપર આપણે આંગળી રાખશું, બરાબર. કારણ કે મે બી કદાચ અહીંયા ટાઈપિંગ મિસ્ટેકથી કંઈક ફેરફાર હોઈ શકે છે. સાચો આન્સર ઓપ્શન નંબર એ આવશે. ત્યાર પછી ઇન્ડક્ટિવ કોઇલના સેલ્ફ ઇન્ડક્ટન્સ નીચેનામાંથી કયા વિકલ્પથી દર્શાવાય છે?
ઇન્ડક્ટિવ કોઇલનો સેલ્ફ ઇન્ડક્ટન્સ નીચેનામાંથી કયા વિકલ્પથી દર્શાવાય છે? બરાબર, L = N∅I, L = Ni/∅, L = ∅n અથવા એક પણ નહીં. બરાબર, સાચો આન્સર થઈ જશે એ આપણો સાચો આન્સર થાય છે L = N∅I. ક્યારેક આવી રીતના પણ આને સાઈ બોલવામાં આવે, સાઈ/I આવી રીતના પણ લખવામાં આવે છે. બરાબર, ઇન્ડક્ટિવ કોઇલનો સેલ્ફ ઇન્ડક્ટન્સ N∅I એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પછી બ્રેઝિંગમાં નીચેનામાંથી દર્શાવેલ કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? બ્રેઝિંગ, બરાબર, સોલ્ડરિંગ ને બ્રેઝિંગ ને જે કહેવામાં આવે, ઝિંક ક્લોરાઇડ આલ્કોહોલ સાથે રેઝિંગ, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રેઝિંગ. સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી, બોરેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, બોરેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 100 વોટના લેમ્પને કેટલા કલાક સુધી ચલાવવામાં આવે? તો 10 યુનિટ એનર્જીનો વપરાશ થયો એમ કહેવામાં આવે છે. બરાબર, 100 વોટનો લેમ્પ છે, 100 વોટનો લેમ્પ છે, 100 વોટનો લેમ્પ કેટલા કલાક સુધી વાપરવામાં આવે? કેટલા કલાક સુધી એટલે એને ગુણ્યા કલાક, એના બરાબર 10 યુનિટ. 10 યુનિટ એટલે હું આવું સાદી ને સિમ્પલ વસ્તુ છે. બરાબર, 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર એટલે સાદી ને સિમ્પલ વસ્તુ છે. બરાબર, 1 કિલોવોટ અવર તો 10 યુનિટ બરાબર એનો મતલબ કે ભાઈ 10 કિલોવોટ અવર. બરાબર, તો હવે મારે સાદી સિમ્પલ વસ્તુ છે તો કે ભાઈ 10 યુનિટ આપણે ચલાવવા માટે, બરાબર, તો કે ભાઈ કેટલા, મતલબ 10 યુનિટ વાપરવા માટે કેટલા કલાક સુધી આપણો છે ને ભાઈ આ લેમ્પ ચાલવો જોઈએ? બરાબર, તો 10 યુનિટ એટલે એનો મતલબ કે ભાઈ 10 યુનિટ આપણે વાપરો. 1 યુનિટ એટલે 1000, તો 10 યુનિટ એટલે 10,000 એટલે હું અહીંયા 10,000 લખી નાખું. બરાબર, 2 ને 3 10,000 લખી નાખ્યું. તો કલાક બરાબર 10,000 એના છેદમાં 100, 2 મિનિટ ગયા, 2 મિનિટ ગયા તો 1 એટલે 100 કલાક સુધી ચલાવશું. બરાબર, તો એનો મતલબ કે ભાઈ આપણો 10 યુનિટ બિલ આવશે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર, 10 યુનિટ એટલે 10 કિલોવોટ અવર. બરાબર, સાદી સિમ્પલ વસ્તુ છે. તો એટલે 10 કિલોવોટ અવર એટલે 10 અહીંયા 10,000 કરી નાખ્યા, 10,000 ભાગ્યા 100 એટલે સાદી સિમ્પલ વસ્તુ છે. આપણને કલાક મળી ગઈ. બરાબર, કે 100 કલાક આપણને મળશે. ડન. પછી રિલક્ટન્સ નીચેના કયા સૂત્રથી દર્શાવવામાં આવે છે? સરસ મજાનો ક્વેશ્ચન છે. બરાબર, રિલક્ટન્સ નીચેનામાંથી કયા? જો રિલક્ટન્સ એટલે શું છે? ફ્લક્સના ઉત્પન્ન થવાનો વિરોધ એટલે એને S થી ઓળખવામાં આવે છે. S = mmf એના છેદમાં ફ્લક્સ એટલે કે ∅. બરાબર, mmf/∅ આ આપણું સૂત્ર છે. બરાબર, mmf ના છેદમાં ફ્લક્સ. mmf નું સૂત્ર જોતું હોય, mmf બરાબર તો કાંઈ નહીં, આપણે S × ∅ થઈ જશે. ફ્લક્સનું સૂત્ર જોતું હોય તો mmf ના છેદમાં S થઈ જશે. બરાબર, સાદી ને સિમ્પલ વસ્તુ. રિલક્ટન્સનું એકમ શું થઈ જશે? એમ્પિયર ટર્ન્સ પર વેબર. બરાબર, રિલક્ટન્સનું અહીંયા હું લખી નાખું છું એકમ. તો કે ભાઈ mmf નો એકમ એમ્પિયર ટર્ન છે AT અને ફ્લક્સનો એકમ શું છે? તો કે વેબર એટલે WB લખીએ છીએ. બરાબર, એમ્પિયર ટર્ન્સ એને છેદમાં વેબર. ઓકે, ક્યારેક આવું સૂત્ર તમને આવી જાય, S = mmf એટલે NI થાય તો NI ના છેદમાં ∅. આ પણ સાચું જ સૂત્ર છે. બરાબર, NI mmf નું જ સૂત્ર છે NI. ડન. ત્યાર પછી નીચેના પૈકી કયા પ્રકારની વ્યવસ્થા 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે? બરાબર, ગોડાઉન વાયરિંગની અંદર એક સિંગલ વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચ, એક ટુ વે સ્વિચ, એક ટુ વે સ્વિચ, 3 સિંગલ વે સ્વિચ અને 4 ઇન્ટરમીડિયેટ સ્વિચ. બરાબર, તો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે. બરાબર, તો કે 4 લેમ્પના ગોડાઉન વાયરિંગ માટે આપણે એક સિંગલ વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, સાદી ને સિમ્પલ વસ્તુ છે. સરસ મજાનો ક્વેશ્ચન છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. માઇકા, તો કે ભાઈ માઇકા વિશે આપણને પૂછ્યું છે. ઇલેક્ટ્રિસિટીનો સુવાહક છે, હીટનો અવાહક છે. હીટનો સુવાહક છે, ઇલેક્ટ્રિસિટીનો અવાહક છે. ઇલેક્ટ્રિસિટીનો અને હીટનો બંનેનો સુવાહક છે, ઇલેક્ટ્રિસિટી અને હીટ બંનેનો અવાહક છે. બરાબર, જો સરસ મજાનો ક્વેશ્ચન છે. સૌથી પહેલા માઇકા છે એ ઇન્સ્યુલેટિંગ પદાર્થ છે એટલે અવાહક પદાર્થ છે. આટલું તો મગજની અંદર યાદ રાખવાનું છે. બરાબર, માઇકા ઇન્સ્યુલેટર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ તો એનો મતલબ એટલો સાદી સિમ્પલ વસ્તુ છે. ઇલેક્ટ્રિસિટીનો અવાહક હોવો જોઈએ. ઇલેક્ટ્રિસિટીનો કેવો હોવો જોઈએ? અવાહક હોવો જોઈએ. અને હીટ છે ને ભાઈ ગરમીનો સુવાહક છે, ગરમીને ટ્રાન્સફર થવામાં, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. હીટનો સુવાહક છે, ઇલેક્ટ્રિસિટીનો અવાહક છે. બરાબર, સાદી ને સિમ્પલ વસ્તુ છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28, નીચેના પૈકી કયા પાવર સ્ટેશનમાં ટર્બાઇનનો ઉપયોગ થતો નથી?
જો હાઇડ્રો પાવર સ્ટેશનમાં થાય છે, થર્મલ પાવર સ્ટેશનમાં થાય છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં થાય છે, ટર્બાઇનનો ઉપયોગ ડીઝલ પાવર સ્ટેશનમાં નથી થતો. એટલે સાચો આન્સર આપણે અહીંયા થશે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ડીઝલ પાવર સ્ટેશનની અંદર આપણે ઉપયોગ થતો નથી. બરાબર. ત્યાર પછી એસી પ્રવાહમાં છે ફોર્મ ફેક્ટર. જો ફોર્મ ફેક્ટરને યાદ રાખવાની મેથડ છે ફરા. આવી રીતના તમારે યાદ રાખવાનું છે. એટલે એનો મતલબ એવું થઈ જશે, ઉપર આપણી પાસે આવી જશે આરએમએસ કિંમત મેં ફરા લખ્યું છે. બરાબર. ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ આરએમએસ અપોન એવરેજ. અને અહીંયા આવી જશે આપણી પાસે એવરેજ કિંમત. બરાબર. એવરેજ કિંમત. બરાબર. તો સાચો આન્સર આરએમએસ ના છેદમાં એવરેજ, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે. બરાબર. જો તમને પૂછે પીક ફેક્ટર, બરાબર, પીક ફેક્ટર એ પણ સાથે સાથે આપણે લેતા જઈએ. બરાબર. એટલે એને યાદ રાખવાની મેથડ છે પીએમઆર. ઉપર આવી જશે મહત્તમ કિંમત એટલે મેક્સિમમ કિંમત, મહત્તમ કિંમત એટલે એમ, એના છેદમાં આરએમએસ કિંમત. ફોર્મ ફેક્ટરની વેલ્યુ હંમેશા 1.11 હોય છે. આની કિંમત 1.41 હોય છે. બરાબર. સાઇન વેવ માટેની આટલું તમે ખાસ પાછું વધારાનું તમને આની અંદર કવર કરાવ્યું. બરાબર. પીક ફેક્ટર એટલે પીએમઆર યાદ રાખવાની મેથડ છે. ડન. ત્યાર પછી નીચેના પૈકી કયું પાવર સ્ટેશન બિન પરંપરાગત પ્રકારનું નથી? જો ડીઝલ પાવર સ્ટેશન, વિન્ડ પાવર સ્ટેશન, ટાઇડલ પાવર સ્ટેશન ને સોલાર. તો જો સોલાર છે, ટાઇડલ છે, વિન્ડ છે, એ બધા બિન પરંપરાગત છે. એ છે બરાબર, એ આપણું છે એ પરંપરાગત પ્રકારનું છે. બિન પરંપરાગત પ્રકારનું નથી. ઓપ્શન નંબર એ ડીઝલ પાવર સ્ટેશન છે. બરાબર. એ આપણું બિન પરંપરાગત પ્રકારનું નથી. પછી નીચેના દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુ લઘુત્તમ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ધરાવે છે? ઓછામાં ઓછી લઘુત્તમ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. બરાબર. તાંબુ, ચાંદી, સ્ટીલ ને એલ્યુમિનિયમ. તો ભાઈ આ બધાની અંદર સ્ટીલ જે છે એ ઓછામાં ઓછી કન્ડક્ટિવિટી ધરાવે છે. કન્ડક્ટિવિટી એટલે શું? તો કે સિગ્મા. બરાબર. કન્ડક્ટિવિટીનો મતલબ શું થઈ જાય છે? તો કે ભાઈ કન્ડક્ટિવિટી એટલે કન્ડક્ટિવિટી એટલે જેને આપણે સિગ્માથી ઓળખીએ છીએ. રજિસ્ટિવિટીના વ્યસ્તને કન્ડક્ટિવિટી કહે છે. એનો એકમ શું છે? એકમ. બરાબર. તો કે એકમ આપણી પાસે છે મોહ પર મીટર. ખાસ ધ્યાન દેજો, મોહ પર મીટર. ઓકે. પછી કન્ડક્ટન્સ એટલે જી એટલે શું થઈ જશે? કન્ડક્ટન્સ. તો કે રેઝિસ્ટન્સના વ્યસ્તને આપણે કન્ડક્ટન્સ કહીએ છીએ. એટલે અહીંયા રેઝિસ્ટન્સ આવી જશે. એનો એકમ શું છે? તો કે એનો એકમ આપણી પાસે ભાઈ ખબર છે મોહ અથવા સિમેન્સ. જો સિમેન્સ પર મીટર એ કહેવામાં આવે છે. બરાબર. અહીંયા તમે અથવા મોહ અથવા સિમેન્સ જેને આપણે એસ થી ઓળખીએ છીએ. જો આ વધારાનું તમારે થઈ ગયું. બરાબર. સ્ટીલની કન્ડક્ટિવિટી સૌથી ઓછામાં ઓછી છે. પછી અચળ વોલ્ટેજ સ્ત્રોત ધરાવે છે. અચળ વોલ્ટેજ સ્ત્રોત છે તો ઓછો આંતરિક પ્રતિરોધ, વધારે આંતરિક વોલ્ટેજ સોર્સ, નિમ્ન દક્ષતા અને નિમ્ન વીજ પ્રવાહ. બરાબર. જો અચળ વોલ્ટેજ સોર્સ છે, વોલ્ટેજ સોર્સની આપણે છે ને આવી રીતના પ્લસ અને માઇનસ. બરાબર. તો અહીંયા આર આવી જશે, અહીંયા વોલ્ટેજ સોર્સ છે. બરાબર. તો એનો મતલબ એવો છે કે જો ખરેખર તમને એમ કીધું કે આઈડિયલ વોલ્ટેજ સોર્સ હોય ને તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ને 0 આવે. આઈડિયલ વોલ્ટેજ સોર્સ. બરાબર. હું આવી રીતના લખું છું. આઈડિયલ વોલ્ટેજ સોર્સ નો પ્રતિરોધ 0 હોય છે. બરાબર. 0 હોય છે. પણ અહીંયા આપણે અચળ વોલ્ટેજ સોર્સ, કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ કીધેલું છે તો બની શકે આ પ્રેક્ટિકલ હોય તો. એટલે અહીંયા ઓછો આંતરિક પ્રતિરોધ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પછી ખાસ ધ્યાન દેજો, આઈડિયલ કરંટ સોર્સ હોય, આઈડિયલ કરંટ સોર્સ નો પ્રતિરોધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. બરાબર. ઇન્ટરનલ પ્રતિરોધ એટલે આપણે એવું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ પ્રતિરોધ એટલે એવું લખજો. બરાબર. ઇન્ટરનલ પ્રતિરોધ કેટલો હોય છે? ઇન્ફાઇનાઇટ. બરાબર. એટલે જેને આપણે અનંત કહીએ છીએ, ઇન્ફાઇનાઇટ, અનંત હોય છે. આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. જ્યારે ચુંબકને ગરમ કરવામાં આવે છે ત્યારે ચુંબકત્વ મેળવે છે, ચુંબકત્વ ખોઈ નાખે છે, ચુંબકત્વ મેળવતું નથી પણ ખોતું પણ નથી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સાચો આન્સર ઓપ્શન નંબર બી થઈ જશે. જો ચુંબકને ગરમ કરવામાં આવશે તો એનું ચુંબક તત્વ, એની જે મેગ્નેટિક પ્રોપર્ટી છે એ ખોવાઈ જશે. બરાબર.
ત્યાર પછી નીચેનામાંથી કયું સમીકરણ ટ્રાન્સફોર્મર માટે સાચું નથી? ટ્રાન્સફોર્મર માટે સાચું નથી, બરાબર, ખાસ ધ્યાન દેવાનું છે. શું કીધું છે? સાચું નથી કીધેલું છે, સાચું નથી. જો સૂત્ર હું તમને અહીંયા લખાવું છું, V1/V2, બરાબર, N1/N2 એના બરાબર E1/E2. પણ કરંટનું સૂત્ર થઈ જશે, કરંટ હંમેશા ઊંધું આવશે, I2/I1. આને વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે છે, કે થી ઓળખવામાં આવે છે, બરાબર. તો કરંટ હંમેશા છે ને ભાઈ કેવું હોવું જોઈએ? જો અહીંયા E1 છે તો કરંટ અહીંયા V1 હોય, E1 હોય તો I2 આપણો જે કરંટ છે એ હંમેશા કેવો હોવો જોઈએ? ઊંધો હોવો જોઈએ, બરાબર. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. હવે આની અંદર આપણું સૂત્ર કયું ખોટું છે, બરાબર? તો અહીંયા તમે જુઓ તો કે V1 ના છેદમાં આ જે ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર છે, કારણ કે V1 ના છેદમાં તમે જુઓ તો કે ભાઈ અહીંયા V1 V2 એના બરાબર I1 I2 ગુણાકારમાં છે, બરાબર. એટલે ખરેખર અહીંયા છે ને આવી રીતના હશે, V1 ના છેદમાં V2 અહીંયા ભાગાકાર હશે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ લાગે છે, બરાબર. આવી રીતના ભાગાકારમાં હશે એટલે V1 ના છેદમાં V2 એના બરાબર I1 ના છેદમાં I2 આવી રીતના હશે, બરાબર. એટલે મેન વસ્તુ, જો કરંટ સરખે સરખો સામે ન હોય, બરાબર, કરંટ છે એ આપણો સરખે સરખો સામે ન હોય એટલે ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે. મેન અહીંયા ખાસ ધ્યાન દેજો, અહીંયા કદાચ ટાઈપિંગ કરવામાં ભૂલ હશે, ભાગાકાર જ હોય, બરાબર. મેરા ગુણાકારમાં ટાઈપરાઇટર જે ટાઈપિંગ વાળા ભાઈ હશે એને આવી રીતના કરી નાખ્યું છે, ઓકે. V1 ના છેદમાં V2 બરાબર I1 ના છેદમાં I2. આ આપણો ભાઈ આ ખોટો આન્સર છે, બરાબર, સાચું નથી. ખાસ ધ્યાન દેજો, સાચું સૂત્ર આપણું ઉપર લખેલું છે એ છે. પછી એનાલોગ એનર્જી મીટર નીચે મુજબના કયા પ્રિન્સિપલ ઉપર આધારિત કાર્ય કરે છે? જો એનાલોગ એનર્જી મીટરની વાત કરી છે, બરાબર. એનાલોગ એનર્જી મીટર છે એટલે ઇલેક્ટ્રોસ્ટેટિકલ પ્રિન્સિપલ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સાચો આન્સર થાય છે ઓપ્શન નંબર B, એનાલોગ ઇન્ડક્શન, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રકારના આપણા જે એનાલોગ એનર્જી મીટર છે એ ઇન્ડક્શન પ્રકારના મીટર હોય છે, બરાબર, ઇન્ડક્શન પ્રકારના. એટલે ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ડીસી મોટરના ઘર્ષણ અને વિન્ડેજ લોસીસ શેના ઉપર આધાર રહેતો હોય છે? લોસીસનો આધાર શાના ઉપર હોય છે? જો સરસ મજાનો ક્વેશ્ચન છે. તો કે સ્પીડ, ફ્લક્સ, આર્મેચર કરંટ કે ફિલ્ડ અને આર્મેચર પ્રતિરોધ. સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર A આપણો સાચો આન્સર થઈ જશે. જો ઘર્ષણ એટલે છે ને, હું તમને ખાસ યાદ કહું, ઘર્ષણ લોસ છે ને એટલે એને આપણે ફ્રિક્શન, આવી રીતના ફ્રિક્શન કહેવામાં આવે, બરાબર, ફ્રિક્શન લોસ, ઘર્ષણ. અને ત્યાર પછી વિન્ડેજ ને તો ઇંગ્લિશમાં વિન્ડેજ જ કહેવામાં આવે છે, આવી રીતના વિન્ડેજ. તો ભાઈ ખાસ ધ્યાન દેજો, ઘર્ષણ લોસ છે ને ભાઈ, અહીંથી હું ફ્રિક્શન લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્પીડ હોય છે, અને અહીંયા સ્પીડના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ પણ યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાય છે તો કે ઘર્ષણ લોસ છે એટલે કે ફ્રિક્શન લોસ સ્પીડના સમપ્રમાણમાં છે, બરાબર. સ્પીડના સમપ્રમાણમાં જ્યારે આ સ્પીડના વર્ગના સમપ્રમાણમાં, બરાબર. ખાસ ધ્યાન દેજો, આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, બરાબર. ઘર્ષણ લોસ છે એ સ્પીડના, યાદ રાખવાની સાદી સિમ્પલ વસ્તુ. જો અહીંયા ફ્રિક્શનમાં મેં એક સ્પેલિંગ લખ્યો છે, એનું કારણ છે અહીંયા એક n આવે છે, તો n આવે છે એટલે એનો મતલબ કે અહીંયા, બરાબર, n ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n, અને વિન્ડેજમાં n નો વર્ગ કરી નાખવાનો, ઓકે. પછી ડીસી મોટરના ટોર્કનો SI માં એકમ કયો છે? ડીસી મોટરના ટોર્કનું ઇક્વેશન કીધેલું છે. ટોર્કનું આપણને ખબર છે, ટોર્ક એટલે T થઈ જાય, બરાબર. એટલે આવી રીતના ટોર્કનો એકમ છે ન્યૂટન મીટર. ઓપ્શન નંબર D આપણો સાચો આન્સર થઈ જાય છે. SI એકમ ન્યૂટન મીટર થઈ જશે. N એટલે ન્યૂટન, M એટલે મીટર, બરાબર, ન્યૂટન મીટર, ઓકે. ત્યાર પછી ડીસી જનરેટરના આર્મેચરમાં ઇન્ડ્યુસ થતો EMF. જો EMF નું પહેલા સૂત્ર લખી નાખીએ, EMF =φZNP અને એના છેદમાં 60A. હવે અહીંથી આપણે જો પોલની સંખ્યા ઉપર આધારિત નથી એટલે આ આપણો ઓપ્શન ખોટો છે. પોલની સંખ્યા ઉપર આધારિત છે. ફ્લક્સના વ્યસ્ત પ્રમાણમાં છે તો આ પણ ખોટું છે. આર્મેચરના સ્પીડને આધારિત નથી તો જો અહીંયા સ્પીડ n પણ છે એટલે એ પણ ખોટું છે. તો હવે સ્પીડના સમપ્રમાણમાં હોય છે, આર્મેચરની સ્પીડના સમપ્રમાણમાં છે. ઓપ્શન નંબર D આપણો સાચો આન્સર થશે. અહીંથી તમે જોઈ શકો છો EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ φ * n. જો પોલ ને એ બધું કોન્સ્ટન્ટ હોય, પોલ Z A આપણે જ્યારે જનરેટર બનાવી ત્યારે જ થઈ જાય, તો એનો મતલબ EMF છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લક્સ અને સ્પીડના સમપ્રમાણમાં છે.
એટલે આવું પણ લખી શકીએ છીએ EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફાઈ અને EMF ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n. બરાબર. નીચે દર્શાવેલ પૈકી કઈ પ્રવૃત્તિ રૂટિંગ મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી નથી? જો રૂટિંગ મેન્ટેનન્સ કીધેલું છે, ખાસ ધ્યાન દેજો. બરાબર, તમને અહીંયા એવું કીધું છે રૂટિંગ મેન્ટેનન્સ. બરાબર, રૂટિંગ મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી નથી. તો ભાઈ રૂટિંગ મેન્ટેનન્સની અંદર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન થાય છે, સફાઈ થાય છે, લ્યુબ્રિકેશન થાય છે, એલાઇનમેન્ટ છે એ રૂટિંગ મેન્ટેનન્સમાં કરવામાં આવતી નથી. બરાબર, કરવામાં આવતી નથી. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, કારણ કે એલાઇનમેન્ટ છે એ મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે જ થાય. બરાબર. ત્યાર પછી ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક. જો ટોર્કનું સૂત્ર છે, બરાબર, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું સૂત્ર લખી નાખું છું, 1/2π એના છેદમાં આપણી પાસે આવી જશે એ અને એને ગુણ્યા આર્મેચર કરંટ. બરાબર, આવી રીતના એનું સૂત્ર છે. ફોર ટોર્ક 1/2π ડિવાઇડેડ બાય એ, ઓકે, ઇન્ટુ IA. હવે તમે એક વસ્તુ, સ્પીડના સમપ્રમાણમાં છે. બરાબર, સ્પીડના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે અને આર્મેચર કરંટના વ્યસ્ત પ્રમાણમાં છે. ટોર્ક મેન આ બધી વસ્તુ કોન્સ્ટન્ટ થઈ જાય. ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફાઈ ઇન્ટુ IA. બરાબર, એટલે તમે બે રીતે આવી રીતના લખી શકો છો કે ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લક્સના સમપ્રમાણમાં છે અને આર્મેચર કરંટના પણ સમપ્રમાણમાં છે. તો આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આર્મેચર કરંટના શું છે? સમપ્રમાણમાં હોય છે. ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક સ્પીડના સમપ્રમાણમાં છે, એ ન આવે. સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, તો એ પણ ન આવે. બરાબર, જો ડીસી સિરીઝ મોટર કીધી હોય ને તો કદાચ વ્યસ્ત પ્રમાણમાં આવે. બરાબર, પણ અત્યારે આપણે પ્રાયોરિટી ઓપ્શન નંબર સી ઉપર રાખશું. આર્મેચર કરંટના વ્યસ્ત પ્રમાણમાં તો છે જ નહીં. આરયુ સૂત્ર ઉપરથી ખબર પડી જાય છે. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પછી 41 ની અંદર 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડના રોટેશનની દિશાનો આધાર શેના ઉપર રહેલો હોય છે? જો 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે, આવી રીતના 3 ફેઝ ઇન્ડક્શન મોટર, ઓકે, તો એને હું 3 ફેઝ સપ્લાય આપું છું, R, Y અને B, આવી રીતના R, Y અને B. એટલે એનો મતલબ એવો છે સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડ એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે એને આપણે RMF કહીએ છીએ. આને હું કહું છું RMF, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ના રોટેશનની દિશાનો આધાર કેના ઉપર હોય છે? સપ્લાય વોલ્ટેજ ઉપર, રોટેશનની પોઝિશન ઉપર, સ્ટેટર વાઇન્ડિંગના પ્રકાર ઉપર કે સપ્લાયના ફેઝના પ્રકાર ઉપર. બરાબર, તો સાચો આન્સર ઓપ્શન નંબર ડી આપશે. બરાબર, જો RYB છે તો આપણી ક્લોકવાઇઝ ડાયરેક્શન, જો હું આમાંથી બે છેડા બદલાવી નાખું તો સ્ટેટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની દિશા બદલાઈ જશે. એટલે ફેઝના ક્રમ ઉપર છે. બરાબર, ફેઝના ક્રમ ઉપર જે ફેઝ સપ્લાય આપીએ છીએ RYB, 3 ફેઝ સપ્લાય આપીએ છીએ, એના ઉપર આધાર રાખે છે. બે છેડા બદલાઈ જશે તો એનો મતલબ એવો છે કે તો પછી આપણે એમાં ફેરફાર થઈ જશે. બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 42, ઇન્ડક્શન મોટરમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટાર્ટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. સ્ટાર્ટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. અહીંયા વધારેલ આવી જશે. બરાબર, આ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. વધારેલ, અચ્છા રોટર છે, ઓકે, કંઈ વાંધો નહીં. રોટરને ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. રોટરને સર્કિટમાં રેઝિસ્ટન્સને કરવામાં આવે છે ને રોટરને સર્કિટમાં રેઝિસ્ટન્સને કરવામાં આવે છે. અહીંયા કંઈક સ્ટેટરને સર્કિટમાં રેઝિસ્ટન્સને કરવામાં આવે છે. બરાબર, હવે જો સાચો આન્સર શું છે? સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો શરૂઆતમાં ખાસ ધ્યાન દેજો, શરૂઆતમાં કોની હારે જોડવામાં આવે છે? તો કે આપણું જે સ્ટેટર છે એને સ્ટાર સાથે જોડવામાં આવે છે. બરાબર, ત્યાર પછી રનિંગ કન્ડિશનમાં એને ડેલ્ટા સાથે જોડી દેવામાં આવે છે. ડેલ્ટા કનેક્શન આરે સ્ટાર કનેક્શન, આવી રીતના લખીએ, સ્ટાર કનેક્શન સાથે જોડવામાં આવે છે. પછી ડેલ્ટા કનેક્શન આરે, કારણ કે ડેલ્ટામાં શું થઈ જાય? વોલ્ટેજ આપણા કેટલા થઈ જાય છે? તો કે ઘટી જાય છે. આપણે ફૂલ વોલ્ટેજ મળે છે ડેલ્ટાની અંદર. સ્ટાર્ટિંગની અંદર આપણે સ્ટાર કનેક્શનથી વોલ્ટેજ ઘટી જાય છે. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, ઘટાડેલ વોલ્ટેજ આપવામાં આવે છે. ઓપ્શન નંબર એ. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સિંક્રોનસ સ્પીડને શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે, NS is equal to 120F divided by P. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. બરાબર, સાદી સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર, તમારા મારે એક દાખલો છે. F બરાબર 50 હર્ટ્ઝ છે. પોલ હું 4 આપું છું. બરાબર, 8 પોલ આપું છું. 8 પોલ છે તો NS ની વેલ્યુ કેટલી થશે? બરાબર, કમેન્ટમાં લખવાનું છે. ડન, ખાસ તમારા માટે. ઓકે, પછી
જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના સપ્લાયના 2 ફેઝને અદલ બદલ કરવામાં આવે ત્યારે જો 2 ફેઝને અદલ બદલ કરવામાં આવે તો સાદી સિમ્પલ વસ્તુ છે, મોટર રિવર્સ દિશામાં રોટેટ થાય છે, બરાબર. મોટર રિવર્સ ફેઝ બદલાઈ જાય તો એનો મતલબ મોટર ઊંધી ફરવા માંડશે, બરાબર. બાકી મોટર રન થશે નહીં, તે જ પોઝિશનમાં રન થશે, વાઇન્ડિંગ બળી જશે, એવું કાંઈ નહીં થાય. ઓપ્શન નંબર એ, મોટરની ડાયરેક્શન બદલાઈ જશે. પછી સરસ મજાનો ક્વેશ્ચન છે 45મો. એનર્જી મીટરના એક પછી એક એવા રીડિંગ આપેલા છે તો એનર્જી વપરાય હશે, કેટલી એનર્જી વપરાયેલી હશે, બરાબર. હવે જો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા થોડુંક તમને છે ને પેપરની અંદરથી થોડુંક આડું અવડું તમને શું કહેવાય, મતલબ પ્રોપર ફોટો નહીં આવ્યું હોય. જો આ 1000 વાળું છે એટલે એકમ, દશક, 100 અને 1000 એવી રીતના છે, બરાબર. તો અહીંયા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે. અહીંયા જો 0 પાછું આ ફરે છે કઈ ડાયરેક્શનમાં ઈ પણ તમારે જોવાનું છે. હું અહીંયા લાલ બોલપેન કરી દઉં એટલે તમને વધારે ક્લિયર થાય. જો આ છે ને ઈ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, બરાબર. તો આનું રીડિંગ છે ને તમારે આવી રીતના 3 ને 4 ની વચ્ચે છે એટલે અહીંયા હું ઉપર લખતો જાઉં છું 3. પછી અહીંયા તમે જોશો 0, અહીંયા 9 અને 8 ની વચ્ચે છે, બરાબર. 9 અને 8 ની વચ્ચે છે તો એટલે અહીંયા એનો મતલબ કે આપણે જે પહેલા વાળું હોય ને એ લેવાનું, એટલે 8 પછી 9 થાય, બરાબર. એટલે 3, 8. હવે અહીંયા આવી રીતના ફરે છે, આમ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, આ ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર, એટલે એનો મતલબ 0, 1, 2, 3, 4, 5, 6, 7. તો એનો મતલબ કે જો 6 અને 7 ની વચ્ચે છે તો તમારે 6 લેવાનું છે. અને અહીંયા તમે જો આ ડાયરેક્શનની અંદર ફરે છે 4 અને 5 ની વચ્ચે છે તો એનો મતલબ 4 લેવાનું છે, બરાબર. એટલે આ પહેલું રીડિંગ મળી ગયું તમને. હવે બીજું રીડિંગ લઈએ, બીજું રીડિંગની આપણે વાત કરીએ, બરાબર. તો બીજા રીડિંગની અંદર તમે અહીંયા જોશો તો કે 4 અને 5 ની વચ્ચે છે, બરાબર. તો એનો મતલબ શું આવી જશે, 4000 આવી જશે, બરાબર. 4000 પછી અહીંયા 2 અને 1 ની વચ્ચે છે તો જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે તો એનો મતલબ કે એકડો પહેલા આવ્યો છે તો 1 પછી 2 જશે એટલે અહીંયા 1 આવી જશે. ત્યાર પછી તમે જોશો તો આ આપણું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે, અહીંયા આપણી પાસે છે 0, 1, 2, 3, 4, 5, 6, અહીંયા 7 છે, બરાબર. 7 અને 8 ની વચ્ચે છે તો અહીંયા 7 આવી જશે, બરાબર. અને અહીંયા તમે જુઓ 4 અને 5 ની વચ્ચે છે પણ આ પાછું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, સોરી 5 અને 6 ની વચ્ચે એટલે અહીંયા 5 આવી જશે. હવે 2 રીડિંગ છે તો કેટલી એનર્જી આપણને વપરાય છે તો કાંઈ નહીં. હવે તમે અહીંયા રીડિંગ તમને દેખાય છે 4175 માઇનસ 3864, બરાબર. 4175 માઇનસ 3864. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. 311 કિલોવોટ અવર આટલા યુનિટ છે એ વપરાય છે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો. અહીંયા જો કે હવે એવી રીતના લખેલું છે ફોટામાં, એવી રીતના જ્યાંથી લીધેલો હશે ત્યાં એવી રીતના લખેલું હશે બાજુમાં, બરાબર. પણ આ રીતના મેં તમને વાંચતા શીખડાવ્યું, વાંચ્યું કેવી રીતે, એટલે આવી રીતના દાદા તમને પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને આ વાંચતા આવડી જાય ને તો તમે માનો કે ભાઈ રીડિંગ તો બદલાવી નાખશે એ લોકો, બરાબર ને. ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ, બરાબર. પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરનું રોટેશન 1440 RPM થી ફરે છે તો તેની સ્લીપ સ્પીડ, જો આવી રીતના સ્લીપ સ્પીડ આપણે ગોતવાની છે, બરાબર. સ્લીપ સ્પીડ. હવે જો અહીંયા છે ને મે બી 4 પોલ હશે, બરાબર. 4 પોલ હોય એટલે કારણ કે પાછું ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે એટલે NS = 120 F ના છેદમાં P તો 120 એને ગુણ્યા આપણી પાસે ફ્રીક્વન્સી 50 છે, પોલ 4 છે, 4 × 4 4 તેરી 12 3 × 5 15 એટલે 1500 RPM થઈ ગયું, 1500 RPM, બરાબર. હવે એના પછી આપણી પાસે શું છે, તમને એમ કીધું છે જો તો તેની, બરાબર, સ્લીપ સ્પીડ આપણે ગોતવાની છે. ખાસ ધ્યાન દો, સ્લીપ સ્પીડ ગોતવાની છે તો સ્લીપ સ્પીડ બરાબર NS - N, એટલે એનો મતલબ કે 1500 - 1440 તો એટલે ઈ આવી જશે 60 RPM, 60 RPM. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર હશે. જો તમને એમ કીધું હોત કે સ્લીપ ગોતો, બરાબર, અરે જો તમને સ્લીપ ગોતવાનું કીધું હોત, ખાલી સ્લીપ, બરાબર, પર્સન્ટેજ સ્લીપ, આવી રીતના પર્સન્ટેજ સ્લીપ તો NS - N/NS અને એને ગુણ્યા આપણે 100 કરી નાખીએ, બરાબર. આવી રીતના તો NS ની વેલ્યુ 1500 - 440 1440 એટલે 60 તો છે, 60 ના છેદમાં 1500 અને એને ગુણ્યા 100 થઈ જાય તો 2 મીંડા ગયા 15 ચોકું 60 તો એનો મતલબ આપણી 4% સ્લીપ આવે, બરાબર. જો આપણો સાચો આન્સર તો 60 જ છે, તમને સ્લીપ સ્પીડ કીધેલું છે
તો 60 RPM આવશે. તમને ખાલી સ્લીપ ગોતવાનું કહીને તો 4% આવશે. મેં અહીંયા બે ગણાવી દીધું એટલે તમને પરીક્ષામાં કામ લાગી શકે. બરાબર. પછી જ્યારે ઇન્ડક્શન મોટરમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સ્ટાર્ટિંગમાં સપ્લાય મેઇન્સમાંથી લેવાતો કરંટ બરાબર ISC છે, ISC/3 છે, √3 ગુણ્યા ISC છે કે ISC/3 છે. બરાબર. હવે જો સ્ટારની અંદર જ્યારે આપણે કરંટ આપીએ, સ્ટારમાં આપણને ખબર છે કે ભાઈ શું થઈ જશે, તો કે ભાઈ જો સ્ટાર છે તો સ્ટારની અંદર વોલ્ટેજ અલગ અલગ છે. તો VL √3 VPH વોલ્ટેજ અલગ અલગ હોય. બરાબર. સ્ટારની અંદર ખાસ યાદ રાખજો વોલ્ટેજ અલગ હોય અને કરંટ છે એ કેવો હોય, કરંટ સેમ હોય, સમાન હોય છે. બરાબર. તો એટલે એનો મતલબ કે લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ. બરાબર. IL IP ને VL √3 VP. તો સ્ટાર્ટિંગમાં તો આપણને ખબર છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સ્ટાર્ટિંગમાં સપ્લાય મેઇન્સમાંથી લેવાતો કરંટ, તો કે સપ્લાય મેઇન્સમાંથી કેટલો કરંટ લેવાય છે એ આપણે કહેવાનો છે. બરાબર. તો એનો મતલબ એવો છે કે ત્યાં આપણી પાસે શું થઈ જશે, તો કે ભાઈ ISC/3. બરાબર. ISC/3. પણ એક જ મિનિટ, મને અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. 1 મિનિટ આપણે જોઈ લઈએ. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો મેઇન વસ્તુ એ છે કે અહીંયા જો આપણે ખરેખર કરંટ તો ISC/3 આવશે. એટલે તમને એમ લાગે ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર છે, પણ અહીંયા ટાઈપરાઇટર ભાઈએ થોડીક ભૂલો કરી નાખી છે. બરાબર. ખરેખર ઓપ્શન નંબર A જે છે, બરાબર, એ આપણો ઓપ્શન છે ખાલી ISC આવશે. ઓપ્શન નંબર B જે છે એ ISC/√3 આવશે. C જે છે એ ISC/3 છે. બરાબર. અને ઓપ્શન નંબર D જે છે એ આપણો ISC/√2 છે. બરાબર. આવી રીતના છે. ઓકે. એટલે આ ઓપ્શન ખોટા છે આના પ્રમાણે. એટલે આપણો સાચો આન્સર જે છે એ ઓપ્શન નંબર C આવશે, ISC/3. બરાબર. ISC/3 એટલે ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે. આ ઓપ્શન છે એ ખોટા ઓપ્શન છે. બરાબર. આટલું તમારે ખાસ મગજની અંદર બેસાડવાનું છે. જો લાઈન કરંટ સેમ હોય પણ એટલે એકચ્યુઅલમાં આપણી પાસે શું થઈ ગયું, તો કે કરંટ 3 ગણો ઘટી ગયો. બરાબર. કારણ કે વોલ્ટેજ એ આપણે ઓછા મળીએ છીએ એટલે. ત્યાર પછી શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર, સરસ મજાનો ક્વેશ્ચન છે. બરાબર. શુદ્ધ કેપેસિટિવનો પાવર ફેક્ટર શું થઈ જશે, તો કે 0 છે, 0 છે. ખાસ ધ્યાન રાખો, શુદ્ધ કેપેસિટિવ. ત્યાર પછી શુદ્ધ ઇન્ડક્ટિવ નો પાવર ફેક્ટર શું છે, પાવર ફેક્ટર 0. બરાબર. 0 હોય છે, 0. જ્યારે તમને એમ કહી કે શુદ્ધ રેઝિસ્ટિવ નો પાવર ફેક્ટર, સર્કિટ નો પાવર ફેક્ટર. બરાબર. શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટ નો પાવર ફેક્ટર, તો કે એનો પાવર ફેક્ટર આપણને બધાને ખબર છે યુનિટી પાવર ફેક્ટર હોય છે 1. આટલું યાદ રાખજો, આ તમને કામ લાગશે પરીક્ષાની અંદર. પછી AC RLC સિરીઝ સર્કિટમાં XL greater than XC હોય તો પાવર ફેક્ટર, જો XL ની વેલ્યુ XC કરતા વધારે છે, બરાબર, XL ની વેલ્યુ વધારે છે, તો એનો મતલબ પાવર ફેક્ટર જે છે, બરાબર, એ પાવર ફેક્ટર કેવો હશે, લેગિંગ હશે. પાવર ફેક્ટર લેગિંગ હશે. હવે આપણે ઊંધું કરી નાખીએ. બરાબર. ખાસ હું તમને કહું છું કે જો XC greater than XL થઈ જાય, બરાબર, તો એટલે કેપેસિટિવ રિએક્ટન્સ વધી જાય તો પાવર ફેક્ટર લીડિંગ થઈ જશે. કેવો થઈ જશે? લીડિંગ થઈ જશે. અને સિરીઝ રેઝોનન્સ સર્કિટ હોય, બરાબર, તો એનો મતલબ કે જો ભાઈ XL બરાબર XC થઈ જાય તો પાવર ફેક્ટર છે ને એ આપણો યુનિટી થઈ જાય. યુનિટી. બરાબર. યુનિટી પાવર ફેક્ટર. RLC સર્કિટ હોય તો, બરાબર, સિરીઝ RLC સર્કિટની અંદર, બરાબર, આવી રીતના એક અહીંયા R પછી L અને C સર્કિટ આપણે દોરી નાખીએ એટલે તમને આઈડિયા આવી જાય. AC સપ્લાય આપી છે, R છે, L છે, C છે. જો XL greater than XC, XL ની વેલ્યુ વધારે છે તો લેગિંગ પાવર ફેક્ટર, XC ની વેલ્યુ વધારે છે તો લીડિંગ પાવર ફેક્ટર. XL બરાબર XC થઈ જાય તો એનો મતલબ બે એકબીજાને આ સિરીઝ રેઝોનન્સ કન્ડિશન થઈ ગઈ તો પાવર ફેક્ટર યુનિટી થઈ જશે. ક્વેશ્ચન નંબર 50. ફ્લોરોસન્ટ ટ્યુબમાં લેગિંગ પાવર ફેક્ટર માટેનું મુખ્ય કારણ શું છે?
બે મુખ્ય ઇલેક્ટ્રોડ, લો પ્રકારનું સ્ટાર્ટર, બેલાસ્ટ કે લો પ્રેશર મર્ક્યુરી. તો ભાઈ સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. એનું મેગ્નેટિક બેલાસ્ટને લીધે લેગિંગ પાવર ફેક્ટર થાય છે. બરાબર. જેમ સર્કિટના પાવર ફેક્ટરમાં વધારો થાય છે તેમ ભાઈ ખાસ ધ્યાન આપો, મોસ્ટ ટાઈમલી પોઈન્ટ, એક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે, રિએક્ટિવ પાવરમાં વધારો થાય છે. એક્ટિવ તથા રિએક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે અને એક્ટિવ તથા રિએક્ટિવ પાવરમાં વધારો થાય છે. બરાબર. તો એક જ મિનિટ આમાં જોવું જોશે, કદાચ ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે. 51 ના MCQ. અહીંયા રિએક્ટિવ પાવર આવશે. બરાબર. અહીંયા રિએક્ટિવ પાવર આવશે. રિએક્ટિવ પાવરમાં ઘટાડો થાય છે. બરાબર. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર. રિએક્ટિવ પાવરમાં ઘટાડો થશે. ખાસ ધ્યાન દેજો, રિએક્ટિવ પાવરમાં ઘટાડો થશે. ઓકે. બીજા નંબરનું, જો પાવર ફેક્ટર વધશે એટલે cos phi માં વધારો થશે. પાવર ફેક્ટરમાં આનો મતલબ કે વધારો થયો. તો ખાસ ધ્યાન આપો. બરાબર. શું શું ફેરફાર થશે? પહેલા નંબરનું, કરંટમાં ઘટાડો થશે. કરંટ ઘટશે એને લીધે કંડક્ટરનો વાહકનો એરિયા, વાહકનું ક્ષેત્રફળ એટલે કે જે એરિયા કહીએ છીએ એ પણ ઘટશે. બરાબર. કોઈ પણ કંડક્ટર વાહક છે, એરિયા એમાં ઘટાડો થશે. બરાબર. જો નીચેનો મતલબ ઘટાડો, ઉપર જવાનો મતલબ વધારો. બરાબર. ઘટાડો આવું લખું છું. બરાબર. પછી વોલ્ટેજ ડ્રોપ ઓછા થશે. વોલ્ટેજ ડ્રોપ ઓછા થશે તો એફિશિયન્સી, બરાબર, એફિશિયન્સી વધશે. એફિશિયન્સી વધશે. ડન. હીટિંગ ઘટશે. બરાબર. હીટિંગ ઘટશે, એફિશિયન્સી વધશે. ઓકે. કેવીએ કેપેસિટી ઇક્વિપમેન્ટની કેપેસિટી, બરાબર, એમાં પણ શું થશે? ઘટાડો થશે. તો કોસ્ટ ઘટાડો એટલે ફાઇનલ કોસ્ટ ઘટશે. પાવર ફેક્ટર વધારવાના આટલા ફાયદા છે, તમે જોઈ લ્યો. ત્યાર પછી નીચે પૈકી કયા લોડનું પાવર ફેક્ટર સૌથી ઓછું છે? બરાબર. કયા લોડનું? ઇલેક્ટ્રિકલ ફેન, ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર કે ઇન્ડક્શન ફર્નેસ? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થાય છે. ફર્નેસ છે. બરાબર. તો એનું જે પાવર ફેક્ટર છે એ સૌથી ઓછું છે. નીચે પૈકી કયા પાવર સ્ટેશનમાં કેપિટલ કોસ્ટ પ્રતિ કિલોવોટ સૌથી વધારે આવે છે? કેપિટલ કોસ્ટ પ્રતિ કિલોવોટ સૌથી વધારે આવે છે. તો એનો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે. બરાબર. હાઇડ્રો પાવર સ્ટેશનમાં કેપિટલ કોસ્ટ એટલે એનો મતલબ શરૂઆતનો. રનિંગ કોસ્ટ સૌ તમને પૂછે એવો પૂછે, માનો કે તમને એમ પૂછે કે રનિંગ કોસ્ટ સૌથી ઓછી, તો એનો આન્સર, એનો જવાબ શું આવી જશે? હાઇડ્રો પાવર સ્ટેશન. બરાબર. રનિંગ કોસ્ટ સૌથી ઓછામાં ઓછી હાઇડ્રો પાવર સ્ટેશનમાં અને કેપિટલ કોસ્ટ પ્રતિ કિલોવોટ સૌથી વધારે હાઇડ્રો પાવર સ્ટેશનમાં આવે. પછી હોલો કંડક્ટર શા માટે વાપરવામાં આવે છે? તો કે ભાઈ સાદી સિમ્પલ વસ્તુ, ઓપ્શન નંબર સી સાચો આન્સર થઈ જશે. કોરોના લોસ ઘટાડવા માટે. આપણે હોલો કંડક્ટર અથવા બંડલ કંડક્ટર, બરાબર, સેમ વસ્તુ અહીંયા સાઈડમાં લખી નાખું છું. હોલો કંડક્ટર સાથે અહીંયા લખી નાખીએ છીએ બંડલ કંડક્ટર. બરાબર. એ પણ તમને પૂછી શકે છે, બંડલ કંડક્ટર છે, બરાબર, તો એ ઈશાના માટે વાપરો. કોરોના લોસને ઘટાડવા માટે હોલો કંડક્ટર, બંડલ કંડક્ટર બંનેનો ઉપયોગ થાય છે. કોરોના લોસને લીધે શું થાય છે? નજીકની કોમ્યુનિકેશનમાં ડિસ્ટર્બન્સ થાય છે, નોન સાઇનોસોઇડલ કરંટ ફ્લો થાય છે. કોરોના લોસ કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ આપણે જે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની અંદર જાંબલી કલરનો ચળકાટ જોવા મળે, ઓઝોન ગેસ પ્રોડ્યુસ થાય અને હિઝિંગ એવો સાઉન્ડ આવે, તો એને આપણે કોરોના લોસ કહેવામાં આવે છે. ડન અહીંયા સુધી. પછી જો બ્રિજ રેક્ટિફાયરમાં આઉટપુટ વેવફોર્મની ફ્રીક્વન્સી કેટલી હોય છે? જો સપ્લાય સાઇન વેવની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય, જો બ્રિજ રેક્ટિફાયર છે, આઉટપુટ વેવની ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝ હોય, તો આઉટપુટની ફ્રીક્વન્સી કેટલી હોય છે? આઉટપુટ વેવફોર્મની ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો એના કરતાં ડબલ, 100 હર્ટ્ઝ. કઈ રીતના હું તમને કહું. એક વેવ થયો એટલે એક આપણે આવી રીતના 50 સાયકલ થાય. અહીંયા તમે જુઓ આવી રીતના 2 સાયકલ, બરાબર. એટલે આને તો જ આપણે ડીસી કહેવામાં આવે છે. એટલે આવી રીતના 100 હર્ટ્ઝ. ઓકે. જ્યારે આવી 50 સાયકલ થાય તો આને આપણે એક સાયકલ કહેવામાં આવે, બરાબર, ડીસી ની અંદર. એટલે એનો મતલબ કે અહીંયા 100 હર્ટ્ઝ. ડન. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પછી
ડેલ્ટા કનેક્ટેડ સર્કિટમાં લાઇન અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનો સંલગ્ન કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે? આપણે ભાઈ જો ડેલ્ટા કનેક્શન હોય બરાબર, ડેલ્ટા આવી રીતના લખીએ છીએ, ડેલ્ટા કનેક્શન, તો એનો મતલબ કે VL ઇઝ ઇક્વલ ટુ VP, કરંટ આપણો થઈ જશે IL ઇઝ ઇક્વલ ટુ √3 IP. તો VL બરાબર VP, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર. ત્યાર પછી બે વાઇન્ડિંગના ટ્રાન્સફોર્મરનો વર્કિંગ સિદ્ધાંત આપણને ખબર છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં આટાની સંખ્યા વધુ હોય છે. કઈ વાઇન્ડિંગમાં આટાની સંખ્યા વધુ હોય? પ્રાઇમરી, સેકન્ડરી, હાઈ વોલ્ટેજ કે લો વોલ્ટેજ? ભાઈ જો સાદી સિમ્પલ વસ્તુ છે. આ આપણે હાઈ વોલ્ટેજ, લો વોલ્ટેજ બરાબર, તો એનો મતલબ એવો છે કે જો આટાની સંખ્યા વધુ હોય છે તો એ HV વાઇન્ડિંગમાં આવશે. કારણ કે આવી રીતના જો આ એક મેં ટ્રાન્સફોર્મર દોર્યું, અત્યારે આ સ્ટેપ ડાઉન પ્રકારનું છે, તો N1 વધારે છે, N2 ઓછા છે, તો એટલે એને આપણે હંમેશા HV વાઇન્ડિંગ કહીએ છીએ, આને આપણે LV વાઇન્ડિંગ કહીએ છીએ. બરાબર. હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગમાં આટાની સંખ્યા વધારે હોય છે, એટલે કે અહીંયા હું N નંબર ઓફ ટર્ન્સ આમાં વધારે હોય છે હાઈ વોલ્ટેજની અંદર, અને લો વોલ્ટેજ વાઇન્ડિંગની અંદર N નંબર ઓફ ટર્ન્સ કેવા હોય છે? ઓછા હોય છે. પ્રાઇમરી, સેકન્ડરી તો આપણે સમજવા માટે છે. બરાબર. બાકી ખરેખર HV ને LV જ હોય છે, હાઈ વોલ્ટેજ હાઈ ટેન્શન અને લો વોલ્ટેજ લો ટેન્શન. બરાબર. HV LV, ક્યારેક LT LV લખે, LT ને HV LT, HT ને LT લખેલું હોય. ડન. અહીંયા સુધી ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પછી પાવર ટ્રાન્સફોર્મરનું આયરન કોર શા માટે લેમિનેટેડ હોય છે? એડી કરંટ લોસ ઘટાડવા માટે. બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર. પાતળા લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. એડી કરંટ લોસ ઘટાડવા માટે પાતળા લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અને હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ, CRGO. હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે અહીંયા લખી નાખું. બરાબર. સિલિકોન સ્ટીલ, CRGO, કોલ્ડ રોલ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલ, ડાયનેમો સ્ટીલ લખવાની જરૂર નથી, સિલિકોન સ્ટીલ લખશો એટલે ચાલશે. બરાબર. સાચો આન્સર આપણો ઓપ્શન નંબર સી થશે. પાતળા લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે એડી કરંટ લોસ ઘટાડવા માટે. પછી કયા પ્રકારના ટ્રાન્સફોર્મરની ડિઝાઇન તેમની મહત્તમ કાર્યદક્ષતા ફૂલ લોડ કરતા ઓછા મૂલ્યના લોડ ઉપર મેળવવા માટે કરવામાં આવે છે? જો કયા પ્રકારના ટ્રાન્સફોર્મરની ડિઝાઇન તેની મહત્તમ કાર્યદક્ષતા ફૂલ લોડ કરતા ઓછા મૂલ્યના લોડ ઉપર મેળવવા માટે થાય છે? ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર, ઓટો ટ્રાન્સફોર્મર, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે કે જે આપણું પોલ માઉન્ટેડ સબસ્ટેશન ઉપર ટ્રાન્સફોર્મર હોય છે, એમાં કેટલો લોડ હોય છે એ આપણને ખબર હોતી નથી, અને એમાં લોડમાં જે છે એમાં ફેરફાર થતો રહેતો હોય છે. બરાબર. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. ઓકે ફ્રેન્ડ્સ. હવે એના પછીનો ક્વેશ્ચન 61મો જોઈએ. ટ્રાન્સફોર્મરની કાર્યદક્ષતાનું મૂલ્ય ક્યારે મહત્તમ હોય છે? બરાબર. તો કે ભાઈ આપણને ખબર છે ભાઈ મેક્સિમમ એફિશિયન્સી, સાદી સિમ્પલ વસ્તુ છે. મેક્સિમમ એફિશિયન્સી ક્યારે મળશે? બરાબર. તો ભાઈ કોપર લોસ એટલે કે PC બરાબર PI. કોપર લોસ બરાબર આયરન લોસ હોય. બરાબર. કોપર લોસ એના બરાબર આયરન લોસ અથવા આયરન લોસ બરાબર કોપર લોસ થાય ત્યારે આપણને મહત્તમ એફિશિયન્સી, મહત્તમ કાર્યદક્ષતા મળે છે. બરાબર. કોપર લોસ ને આયરન લોસ બરાબર હોય ત્યારે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ડન. બે લોસ સરખા થઈ જાય એટલે આપણને મેક્સિમમ એફિશિયન્સી મળશે. આ સૂત્ર છે, ખાસ યાદ રાખજો. બહુ મોસ્ટ આઈએમપી દાખલો છે આપણું આ સૂત્ર છે. પછી ટ્રાન્સફોર્મર પરનો નો લોડ ટેસ્ટ શું શોધવા માટે થાય છે? તો કે નો લોડ ટેસ્ટ છે એ મેગ્નેટાઇઝિંગ કરંટ અને લોસ ગોતવા માટે થાય છે. ખરેખર જો કે જોઈએ ને, બરાબર, નો લોડ ટેસ્ટ એટલે આયરન લોસ. બરાબર. અહીંયા હું લખી નાખું, સાઈડમાં લખું છું. બરાબર. આયર્ન લોસ નો લોડ ટેસ્ટ છે. બરાબર. તો એ આપણને મેગ્નેટાઇઝિંગ કરંટ અને આયરન લોસ ગોતવા માટે થાય છે. બરાબર. ડન. અહીંયા સુધી તો ખાલી લોસ રાખીએ, વાંધો નહીં. હાલો ખાલી લોસ આપણે નો લોડ ટેસ્ટની વાત કરીએ ને. બરાબર. મેગ્નેટાઇઝિંગ કરંટ, નો લોડ એટલે એનો મતલબ ખરેખર તો આપણે શું કે ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ જ કરવામાં આવે છે, પણ ખાલી લોસ લખ્યું છે, બીજું કંઈ વધારે નથી લખતા. ઓપ્શન નંબર સી બરાબર છે. 10 kVA 230 વોલ્ટ 50 વોલ્ટ 230/50 વોલ્ટ એટલે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. સિંગલ ફેઝ. બરાબર. અહીંયા 3 નહીં આવે, સિંગલ આવશે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી કરંટ કેટલો થશે? સેકન્ડરીનો કરંટ એટલે I2 ગોતવાનો છે. બરાબર.
જો અહીંયા 10 કેવી આપેલા છે, 230/50 આપેલા છે, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે, બરાબર. તો આપણને ખબર છે સૂત્ર KVA = V2I2 એના છેદમાં 1000. KVA કેટલા છે? 10 છે. V2 ની વેલ્યુ આપણને ખબર છે, આને આપણે બરાબર અહીંયા લખી નાખીએ. આ V1 છે, V2 છે, તો એટલે V2 આપણી પાસે 50 છે, એને ગુણ્યા I2 એના છેદમાં 1000. જો અહીંયા ડાયરેક્ટ છેદ ઉડાડવો હોય તો ઉડાડી શકીએ. મીંડું ગયું 5 × 5 અને 5 × 10 ને મીંડું એટલે 20 × 50 100. 20 ગુણ્યા એટલે અહીંયા I2 બરાબર હવે કેટલા થઈ જશે? બરાબર આવી રીતના લખીએ. 10 ગુણ્યા એટલે આ 20 છે ને સામેની બાજુ જવા દો, ગુણ્યા 20 બરાબર I2. તો I2 બરાબર આપણને વેલ્યુ કેટલી મળી ગઈ? 20/200 એમ્પિયર. બરાબર. કેલ્ક્યુલેટર વગર આરામથી દાખલો થઈ શકે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હવે મારે I1 કરંટ કેટલો આવે છે ને, I1 કરંટ, બરાબર. I1 કરંટ છે એ તમારે કમેન્ટમાં કહેવાનો છે. કમેન્ટની અંદર I1 કરંટ તમારે કમેન્ટમાં કહેવાનો છે. ડન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 64. નીચેનામાંથી કયા પ્રકારનું જોડાણ જનરેટિંગ સ્ટેશનમાં જનરેટર અને ટ્રાન્સમિશન લાઇન વચ્ચે જોડવામાં આવતા ટ્રાન્સફોર્મરમાં વપરાય છે? બરાબર. સ્ટાર સ્ટાર, ડેલ્ટા ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર કે સ્ટાર ડેલ્ટા? તો ઓપ્શન નંબર સાચો આન્સર થઈ જશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. સ્ટાર ડેલ્ટા પ્રકારનું ટ્રાન્સફોર્મર જે છે, બરાબર, એ આપણા જનરેટિંગ સ્ટેશનના ટ્રાન્સમિશન લાઇન વચ્ચે જનરેટર અને ટ્રાન્સમિશન વચ્ચે એટલે પ્રાઇમરી સ્ટારમાં હોય છે, સેકન્ડરી ડેલ્ટામાં હોય છે. પછી કન્ઝ્યુમરને મળતી વોલ્ટેજ ડિક્લેર્ડ વોલ્ટેજમાંથી કેટલા ટકા ફેરફાર થવો જોઈએ નહીં? કેટલા ટકા ફેરફાર થવો જોઈએ નહીં? તો સાચો આન્સર ઓપ્શન નંબર સી થશે. 5%. બરાબર. 5%થી વધારે ફેરફાર થવો જોઈએ નહીં. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ત્યાર પછી નીચેના પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? જો તમને એવું કીધું છે કે સાચું નથી એવું કીધેલું, બરાબર, ખાસ ધ્યાન દેજો. સાચું નથી. તે ઓવરહેડ ને અંડરગ્રાઉન્ડ પ્રકારના હોય છે, બરાબર. ડિસ્ટ્રીબ્યુટરની વાત તો એ સાચું છે. તે વિવિધ સેક્શનનો કરંટ સમાન હોતો નથી, એ પણ સાચું છે. તેમાં ટેપિંગ હોતા નથી, આ વિધાન ખોટું છે, બરાબર. એટલે ખરેખર આપણો આન્સર સાચો છે, બરાબર. આ વિધાન શું છે તો કે ભાઈ ટેપિંગ હોય છે, ડિસ્ટ્રીબ્યુટરમાં ટેપિંગ હોય છે અને તેને ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે, એ પણ સાચું છે, બરાબર. FDS સિસ્ટમ હોય, FDS એટલે કે ફીડર, પછી ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ, બરાબર. એટલે સર્વિસ વાયર જેને કહેવામાં આવે છે. ફીડર છે એ કેટલું હોય છે? 3 ફેઝ 3 વાયર, 3 ફેઝ 4 વાયર અને સર્વિસ છે એ સિંગલ ફેઝ 2 વાયર હોઈ શકે છે અને 3 ફેઝ લોડ હોય તો 3 ફેઝ 4 વાયર પણ હોઈ શકે છે, બરાબર. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસમેન. ફીડર છે તો કે ભાઈ ખાસ યાદ રાખજો એની ડિઝાઇન કરંટ કેરિંગ કેપેસિટી ઉપર હોય છે. ડિસ્ટ્રીબ્યુટરની ડિઝાઇન જે છે, બરાબર, વોલ્ટેજ ડ્રોપ ઉપર હોય છે. ફીડરમાં ટેપિંગ હોતા નથી, ડિસ્ટ્રીબ્યુટરમાં ટેપિંગ હોય છે. એટલે ઓપ્શન નંબર સી આપણો છે વિધાન સાચું નથી, બરાબર. નીચેના પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુશન રેડિયલ સિસ્ટમ માટે સાચું નથી? તે રિંગમેન સિસ્ટમ કરતાં વધુ રિલાયબલ છે, તે સરળ સિસ્ટમ છે, તેનો પ્રાથમિક ખર્ચ ઓછો છે, છેડાના કન્ઝ્યુમરને ઓછા વોલ્ટેજ મળે છે. તો જો સાચું નથી એવું કીધેલું છે તો સાચો આન્સર આપણો ઓપ્શન નંબર એ, તે રિંગમેન સિસ્ટમ કરતાં વધુ રિલાયબલ છે. ઈ વિધાન ખોટું છે. રિલાયબિલિટી ઓછી છે. બાકીના બધા વિધાનો સાચા છે. ઓપ્શન નંબર એ સાચો છે, પણ એનું ઈ જે વિધાન છે એ કેવું છે તો કે ખોટું છે, બરાબર. ત્યાર પછી ટ્રાન્સફોર્મરનું રેટિંગ કયા એકમમાં બતાવવામાં આવે છે? આપણે બધાને ખબર છે KVA નું રેટિંગ હોય છે, કિલોવોલ્ટ એમ્પિયર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. જો યુનિટનો દર 1.50 હોય તો 5 કિલોવોટના હીટરને રોજ 2 કલાક વાપરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? જો 1.50 રૂપિયા આપણો એક યુનિટનો ભાવ છે. એક યુનિટનો ભાવ 1.5 રૂપિયા, બરાબર. 5 કિલોવોટનું હીટર છે, 5 કિલોવોટ, બરાબર. 5 કિલોવોટ એટલે એનો મતલબ કે 5000 વોટ છે એ રોજની 2 કલાક હાલે છે. તો એનો મતલબ કે 5000 ગુણ્યા 2 એટલે 10000 થઈ ગયા. તો એનો મતલબ 10000 છે. તો સાદી ને સિમ્પલ વસ્તુ છે કે રોજના 10 યુનિટ થયા. 10000 માંગ્યા 1000 કરો એટલે 10 યુનિટ થઈ ગયા. એને ગુણ્યા 1.5, બરાબર. એટલે સાદી સિમ્પલ હોય 10 ગુણ્યા 1.5 એટલે હું 15/10 લખી શકું. મીંડું ગયું તો ખરેખર 15 રૂપિયા એક દિવસનું બિલ આવ્યું. એક દિવસનું આપણું બિલ થઈ જશે 15 રૂપિયા. 15. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર. ટાઈપિંગ મિસ્ટેક અહીંયા કરેલી છે. રૂપિયાની જગ્યાએ તગડું લખી નાખ્યું, બરાબર.
એટલે 15 રૂપિયા આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ડન. 3.15 45 ને 30 ની નહીં આવે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક કરી નાખી છે. પછી અહીંયા મેગર લખેલું હશે, બરાબર. મેગરના ઉપયોગથી નીચેના પૈકી શું માપવામાં આવે છે? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવામાં આવે છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે, બરાબર. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે વિદ્યુત પરિપથની સાતત્યતા કન્ટિન્યુઇટી ચેક કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાઈ ઓહમ મીટર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. કન્ટિન્યુઇટી ચેક આ મલ્ટીમીટરમાં આપણે જો ઓલા બે છેડા અડાડીએ ટીટ જેવો અવાજ આવે, એ કન્ટિન્યુઇટી ચેક કરી, બરાબર ને? તો એના માટે આપણે ઓહમ મીટરનો ઉપયોગ કરીએ છીએ. પછી ઇન્ડક્શન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ ખાલી જગ્યા માટે કરી શકાય છે, ફક્ત એસી સપ્લાય. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ખાસ ધ્યાન રાખજો, જો ઇન્ડક્શન શબ્દ આવે ને, ઇન્ડક્શન શબ્દ, તો ઓનલી એસી. પછી પીએમએમસી આવે ને, પરમાનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, બરાબર. પીએમએમસી પરમાનન્ટ મેગ્નેટ શબ્દ આવે ને તો ડીસી. અને એમાંય મૂવિંગ આયરન પ્રકારનું આવે, બરાબર. મૂવિંગ આયરન તો એસી અને ડીસી બંને. આ તમારો એમસીક્યુ થઈ ગયા બીજા, બરાબર. એસી ડીસી બંને. પીએમએમસીમાં ખાલી ડીસી, ઇન્ડક્શનની અંદર એસી. નીચેના પૈકી કયો અર્થ અવરોધ સૌથી ચડિયાતો છે? જો અર્થ અવરોધ કીધેલો છે, અર્થ રેઝિસ્ટન્સ જેટલો ઓછો એટલો સારામાં સારો, તો એનો મતલબ કે ભાઈ 1 ઓહમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ત્યાર પછી ડીસી સર્કિટમાં હેવી કરંટને નીચેનામાંથી મદદથી મેજર કરી શકાય છે. જો ડીસી સર્કિટમાં હેવી કરંટને કેના દ્વારા આપણે મેળવી શકીએ છીએ? બરાબર. તો કે જો ડીસી વાત કરી છે, ડીસી સર્કિટની લાઇનમાં સીટી વડે, તો સીટી તો છે એ આપણે કરંટ ટ્રાન્સફોર્મર છે, તો એનો મતલબ કે એ એસી માટે વપરાય છે. એટલે એ નહીં આવે. મીટર સાથે સિરીઝમાં શન્ટ, મીટર સાથે પેરેલલમાં શન્ટ, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, મીટર સાથે પેરેલલમાં શન્ટ. એનાથી આપણે છે ને હેવી કરંટને પણ મેજર કરી શકીએ છીએ, બરાબર. એટલે સાદી સિમ્પલ વસ્તુ છે. આવી રીતના આપણું મીટર છે, બરાબર. ડીસી સર્કિટમાં આપણે અહીંયા એ મીટર છે, તો અહીંયા આપણે શન્ટ હેવી જોડી દીધો, એટલે એનો મતલબ અહીંથી કરંટ છે ને એ શું થઈ જશે? બાયપાસ થઈ જશે, બરાબર. આ એક શન્ટ પેરેલલમાં શન્ટ જોડી દીધો છે એટલે કરંટ બાયપાસ થઈ જાય, એટલે આને શન્ટ કહેવામાં આવે. પેરેલલ જોડી દીધું એટલે એ મીટરમાંથી આપણે કરંટ માપી શકીએ છીએ, બરાબર. પછી નીચે દર્શાવેલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની કઈ રીતનો ગમે તે સંજોગમાં ઉપયોગ કરી શકાય છે? કઈ રીતનો? સિલ્વેસ્ટર, સેફર, મોથી મોની રીત કે ઇવન ચેકિંગની રીત? તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. મોથી મોની રીત છે, બરાબર. તો એ આપણા શ્વાસોચ્છ્વાસની રીતનો ઉપયોગ કરવામાં આવે છે, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની રીતનો, બરાબર. શ્વાસોચ્છ્વાસની, બરાબર. તો મોથી જે આપણે શ્વાસ દેવામાં આવે છે એ ગમે ત્યારે આપણે ઉપયોગ કોઈ પણ સંજોગોમાં ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર? 75 ક્વેશ્ચન થઈ ગયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ ફોર વોચિંગ. ખાસ ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસને, બરાબર. ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાજો, જેથી કાંઈ પણ નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ કમેન્ટની અંદર કહેજો તમને આ વિડીયો કેવો લાગ્યો. કાંઈ ભૂલ હોય તો એ પણ કહેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.